મિત્રો આજની વાર્તામાં તમારું સ્વાગત છે। પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કોમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો। અને હા, વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આટલા વર્ષો પછી મારી સાસુ મારી પાસે માફી માંગવા માટે આવી હતી। તે મારી પાસે રડી રડીને કહી રહી હતી કે બેટા, અમને માફ કરી દે, અમે સૌએ તારી સાથે ખૂબ જ ખરાબ કર્યું છે, તું અમને માફ કરી દે। અને રડીને મારા પગ પકડવા લાગી અને કહેવા લાગી કે હું આજે તને બધું જ સાચે સાચું જણાવું છું। અને ત્યારબાદ જે સત્ય તેમણે મને જણાવ્યું હતું તે સાંભળીને હું દંગ રહી ગઈ। મારું નામ અંજલિ છે। હું મારા માતા પિતા અને મારી બે નાની બહેનો સાથે એક નાના ઘરમાં રહેતી હતી। અમારું ઘર મોટું ન હતું, પરંતુ તેમાં પ્રેમની ક્યારેય કમી નહોતી રહી। મારા પિતાજી મજૂરી કરતા હતા, સવારે સૂરજ ઉગતા પહેલા ઘરની બહાર નીકળી જતા અને સાંજે થાકેલા પાછા ફરતા હતા। ઘણીવાર તેમને કામ મળી જતું હતું અને ઘણીવાર આખો દિવસ કામની શોધમાં જ નીકળી જતો હતો, પરંતુ તેમણે ક્યારેય પણ અમને તેમની મુશ્કેલીઓને અહેસાસ થવા દીધો ન હતો। ઘરમાં પૈસાની હંમેશા તંગી રહેતી હતી। મહિનાના અંત સુધીમાં તો ઘણીવાર એવું થઈ જતું હતું કે માં વારંવાર હિસાબ લગાવતી રહેતી હતી કે કઈ વસ્તુ પર ખર્ચ કરવો અને કઈ વસ્તુને આવતા મહિના સુધી ટાળી દેવી। પરંતુ મારા પિતાજીએ પોતાની આખી જિંદગી મહેનત કરીને અમને ઉછેર્યા। તેમણે ક્યારે અમને ભૂખ્યા પેટે સુવા ન દીધા। ભલે પોતે એક સમયનો રોટલો ખાઈને જ રહી જતા, પરંતુ અમારી થાળી ક્યારેય ખાલી નહોતા રહેવા દેતા। હું ત્રણેય બહેનોમાં સૌથી મોટી હતી, તેથી નાની ઉંમરથી જ મને ઘરની જવાબદારીઓ સમજાવવા લાગી હતી। માની સાથે ઘરનું કામ કરતી હતી, નાની બહેનોનું ધ્યાન રાખતી હતી અને જ્યારે પિતાજી સાંજે થાકીને ઘરે પાછા ફરતા હતા ત્યારે તેમના માટે પાણી લઈને દોડી જતી હતી। તેમને જોઈને હંમેશા એવું જ લાગતું હતું કે દુનિયામાં જો કોઈ સૌથી વધારે મહેનત કરે છે તો તે મારા પિતાજી છે। તેમની હથેળીઓ પર પડેલા છાલા તેમની મહેનતની વાર્તા જાતે જ કહી દેતા હતા। મારા મનમાં હંમેશા એ જ ઈચ્છા રહેતી હતી કે એક દિવસ હું કંઈક એવું કરું જેનાથી તેમના બધા જ દુઃખ દર્દ દૂર થઈ જાય, પરંતુ દરેક સમયે અમારા ઘરની હાલત એવી નહોતી કે હું આગળ ભણીને કોઈ મોટી નોકરી કરી શકું। તેથી મેં મારી કિસ્મતને જેવી હતી તેવી જ સ્વીકારી લીધી હતી। મારા પિતાજીના એક ખૂબ જ સારા મિત્ર હતા। બંનેની મિત્રતા ઘણા વર્ષો જૂની હતી। સુખ દુઃખમાં હંમેશા એકબીજાનો સાથ આપતા હતા। જ્યારે પણ પિતાજી કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે તેમના મિત્ર સૌથી પહેલા તેમની સાથે ઉભેલા જોવા મળતા હતા। અને જો તેમના મિત્રને કોઈ વસ્તુની જરૂર હોય તો પિતાજી કંઈ પણ વિચાર્યા વગર તેમની મદદ કરવા પહોંચી જતા હતા। બંનેનો સંબંધ માત્ર મિત્રતાનો નહીં, પરંતુ ભાઈ જેવો હતો। તેમના મિત્રનો પરિવાર અમારી સરખામણીમાં ઘણો સારો હતો। તેમની પાસે શહેરમાં ઇલેક્ટ્રોનિક સામાનોનો એક ખૂબ જ મોટો શોરૂમ હતો, જ્યાં ટીવી, ફ્રીજ, એસી, વોશિંગ મશીન અને ઘરમાં વપરાતો લગભગ દરેક ઇલેક્ટ્રોનિક સામાન મળતો હતો। તેમની દુકાન વિસ્તારની સૌથી ભરોસાપાત્ર દુકાનોમાં ગણાતી હતી। આસપાસના ગામ અને શહેરના લોકો ત્યાં જ સામાન ખરીદવા આવતા હતા, તેથી તેમનો વેપાર ખૂબ જ સારો ચાલતો હતો। દર મહિને સારી કમાણી થઈ જતી હતી। ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી, પરંતુ આટલું બધું હોવા છતાં પણ તેમનામાં ક્યારેય ઘમંડ નહોતો આવ્યો। તે ખૂબ જ સીધા સાદા અને ઈમાનદાર માણસ હતા। લોકો સાથે હંમેશા પ્રેમથી વાત કરતા હતા અને પોતાના વેપારને પૂરી મહેનત અને ઈમાનદારીથી સંભાળતા હતા। તેમના પરિવારમાં તેમની પત્ની, એક દીકરી અને એક દીકરો હતો। તેમના દીકરાનું નામ રાહુલ હતું। રાહુલ બાળપણથી જ પોતાના પિતા સાથે દુકાન પર બેસતો હતો। અભ્યાસ પૂરો કર્યા પછી તેણે આખો વેપાર સંભાળવાનું શરૂ કરી દીધું હતું। તે પણ પોતાના પિતાની જેમ શાંત સ્વભાવનો અને ખૂબ જ સમજદાર છોકરો હતો। દુકાન પર આવનાર દરેક ગ્રાહક સાથે ખૂબ જ સારી રીતે વાત કરતો હતો, તેથી લોકો પણ તેને ખૂબ જ પસંદ કરતા હતા। એક દિવસ પિતાજીના મિત્ર અમારા ઘરે આવ્યા। તે દિવસે માએ ઘરમાં જે કંઈ પણ હતું તેમાંથી જ ચા અને થોડો નાસ્તો બનાવ્યો। બંને મિત્રો ઘણીવાર સુધી વાતો કરતા રહ્યા। પછી તેમણે પિતાજીને કહ્યું કે ભાઈ, જો તને કોઈ વાંધો ન હોય તો હું અંજલિને મારા ઘરની વહુ બનાવવા માંગુ છું। હું તેને બાળપણથી જ જોઈ રહ્યો છું। આ ખૂબ જ સંસ્કારી અને સમજદાર છોકરી છે। મને આનાથી સારી વહુ ન મળી શકે। તેમની વાત સાંભળીને પિતાજી થોડી પળો માટે ચૂપ થઈ ગયા, કારણ કે તેમને લાગ્યું કે અમારા જેવા ગરીબ ઘરની છોકરીને આટલો સારો સંબંધ કેવી રીતે મળી શકે। તેમણે ખચકાતા કહ્યું, ભાઈ, અમારી પાસે આપવા માટે કંઈ જ નથી। તમારું ઘર અમારા કરતાં ઘણું મોટું છે। હું ક્યાં તમારા લાયક સંબંધ નહીં આપી શકું। પરંતુ તેમણે તરત જ પિતાજીનો હાથ પકડી લીધો અને હસીને કહ્યું કે મને તારી દીકરી જોઈએ છે, દહેજ નહીં। તારી દીકરી અમારા ઘરે આવશે, એ જ અમારા માટે સૌથી મોટી ભેટ હશે। તેમની આ વાત સાંભળીને મારી માની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે આજના સમયમાં જ્યાં લોકો દહેજ વગર સંબંધ પણ નથી કરતા, ત્યાં કોઈ માણસ જાતે દહેજ લેવાની ના પાડી રહ્યો હતો। થોડા દિવસો પછી બંને પરિવારોની સંમતિથી મારો અને રાહુલનો સંબંધ નક્કી થઈ ગયો। હું રાહુલને વધારે નહોતી જાણતી, પરંતુ જેટલું સાંભળ્યું હતું તેનાથી એ જ ખબર પડી હતી કે તે એક ખૂબ જ સારો માણસ છે। મેં પણ મારા માતા પિતાના નિર્ણય પર ભરોસો કર્યો, કારણ કે મને ખબર હતી કે તેઓ ક્યારે મારા માટે ખોટો નિર્ણય નહીં લે। સંબંધ નક્કી થયા પછી બંને પરિવારોમાં ખુશીનો માહોલ હતો। મારી નાની બહેનો દરરોજ લગ્નની વાતો કરતી રહેતી હતી। માં ધીમે ધીમે મારા લગ્નની તૈયારી કરવા લાગી હતી અને પિતાજી પોતાની હેસિયત પ્રમાણે જે બની શકતું તે ભેગું કરવા લાગ્યા હતા।
તેમણે ક્યારેય કોઈની પાસેથી ઉધાર લેવાનો પ્રયાસ ન કર્યો. બસ જેટલો થઈ શકતો હતો તેટલો સામાન પોતાની દીકરી માટે એકઠો કર્યો. ક્યારેક એક વાસણ ખરીદતા, ક્યારેક પથારી, ક્યારેક થોડા કપડાં, પરંતુ દરેક વખતે એ જ કહેતા કે મારી દીકરી ખાલી હાથે નહીં જાય. માં તેમને સમજાવતી કે જ્યારે સામેવાળાઓએ ચોખ્ખું કહી દીધું છે કે તેમને દહેજ નથી જોઈતું, તો તમે આટલું બધું શા માટે વિચારી રહ્યા છો? પરંતુ પિતાજી કહેતા કે દીકરીને વિદાય કરતી વખતે તેના કામમાં આવે તેવો થોડો ઘણો સામાન આપો, એ દરેક મા બાપની ખુશી હોય છે. આખરે લગ્નનો દિવસ પણ આવી ગયો. આખું ઘર મહેમાનોથી ભરાઈ ગયું. મારી બહેનપણીઓ મને તૈયાર કરી રહી હતી. માં વારંવાર મને જોઈને રડી પડતી હતી અને હું તેમને સમજાવતી રહેતી હતી કે હું ક્યાંય દૂર નથી જઈ રહી. લગ્ન ખૂબ જ સારી રીતે થયા. રાહુલના પિતાએ સાચે જ પોતાની વાત નિભાવી. તેમણે દહેજનું નામ પણ ન લીધું. પિતાજીએ પોતાની ખુશીથી જે થોડો ઘણો સામાન આપ્યો, બસ તેનો જ સ્વીકાર કરવામાં આવ્યો. કોઈએ કોઈ માંગણી ન રાખી. આનાથી મારા માતા પિતાનું સન્માન પણ જળવાઈ રહ્યું અને તેમનું દિલ પણ ખુશ થઈ ગયું. વિદાયનો સમય આવ્યો ત્યારે હું મારા માતા પિતા અને બહેનોનો ભેટીને ખૂબ રડી, કારણ કે પહેલીવાર હું તેમનાથી દૂર જઈ રહી હતી. પરંતુ મારા મનમાં એક શાંતિ પણ હતી કે મને સારો પરિવાર મળ્યો છે. હું સાસરે પહોંચી તો મારું ખૂબ પ્રેમથી સ્વાગત થયું. મારી સાસુએ આરતી ઉતારી અને હસતા હસતા મારો હાથ પકડીને ઘરની અંદર લઈ ગઈ. મારા સસરાએ પણ મને દીકરી કહીને આશીર્વાદ આપ્યા. તે સમયે મને લાગ્યું કે કદાચ સાચે જ મારી કિસ્મત સારી છે. મારા સાસરામાં મારી એક મોટી નણંદ હતી જેનું નામ દિવ્યા હતું. તે રાહુલથી મોટી હતી. તેના લગ્ન હજુ નહોતા થયા, તેથી તે ઘરે જ રહેતી હતી. રાહુલ તેનાથી નાનો હતો અને ઘરનો એકમાત્ર દીકરો હતો. શરૂઆતના થોડા દિવસો ખૂબ જ સારા વીત્યા. બધા લોકો મારી સાથે પ્રેમથી વાત કરતા હતા. હું પણ પૂરા મનથી ઘરના કામ શીખવા લાગી. સવારે વહેલી ઉઠતી, સાસુ સાથે રસોડું સંભાળતી, પછી બધા માટે નાસ્તો બનાવતી, ઘરની સાફ સફાઈ કરતી અને સમય મળે ત્યારે દિવ્યા દીદી સાથે બેસીને વાતો કરતી. રાહુલ પણ મારું ખૂબ ધ્યાન રાખતો હતો. હું કોઈ કામમાં થાકી જતી તો કહેતો કે થોડો આરામ કરી લે, ધીમે ધીમે બધું શીખી જઈશ. તેની આ નાની નાની વાતો મારા દિલને સ્પર્શી જતી હતી. મને લાગવા માંડ્યું હતું કે હવે આજ મારો નવો પરિવાર છે અને મારે તેમને પૂરા દિલથી અપનાવવાનો છે. મને બિલકુલ પણ અંદાજો નહોતો કે આવનારા સમયમાં મારી જિંદગી એવો વળાંક લેવાની છે જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. લગ્નના શરૂઆતના થોડા મહિના ખૂબ જ સારા વીત્યા હતા. મને સાચે જ એવું લાગવા માંડ્યું હતું કે મારી જિંદગી હવે સાચા રસ્તા પર ચાલી પડી છે. રાહુલ મારું ખૂબ ધ્યાન રાખતો હતો. તે ક્યારેય ઊંચા અવાજમાં વાત નહોતો કરતો. જો હું કોઈ કામમાં ભૂલ કરી બેસતી તો પણ પ્રેમથી સમજાવી દેતો હતો. સાંજે જ્યારે તે દુકાનેથી પાછો આવતો ત્યારે સૌથી પહેલા મને પૂછતો કે તારો દિવસ કેવો રહ્યો. જો હું થાકેલી હોઉં તો જાતે મારા માટે પાણી લઈને આવી જતો અને કહેતો કે તું આખો દિવસ કામ કરતી રહે છે, થોડો આરામ પણ કરી લીધો કર. તેની આ નાની નાની વાતો મારા દિલને ખૂબ શાંતિ આપતી હતી. મારા સસરા પણ હંમેશા મને પોતાની દીકરીની જેમ રાખતા હતા. તેમણે ક્યારે મને એ અનુભવ નહોતો થવા દીધો કે હું આ ઘરની વહુ છું. તે દરેકની સામે મારો પક્ષ લેતા હતા. જો કોઈ મારા વખાણ કરતું તો ગર્વથી કહેતા કે અમારી વહુ નહીં, અમારી દીકરી છે. તેમણે મને હંમેશા સન્માન આપ્યું અને મારા પિયરવાળાઓની પણ ખૂબ જ ઇજ્જત કરી. જ્યારે પણ મારા પિતાજી ઘરે આવતા ત્યારે તે તેમને પોતાની બરાબરીમાં બેસાડીને ચા પીવડાવતા, વાતો કરતા અને ક્યારેક તેમને ગરીબ હોવાનો અહેસાસ પણ નહોતો થવા દેતા. હું મનોમન ઉપરવાળાનો આભાર માનતી હતી કે મને આટલા સારા સસરા મળ્યા, પરંતુ આ ઘરમાં દરેક જણ મારા માટે એવું નહોતું વિચારતું. મારી સાસુ અને મારી મોટી નણંદ દિવ્યા દીદીનો વ્યવહાર ધીમે ધીમે બદલાવા લાગ્યો હતો. શરૂઆતમાં તેઓ સામેથી હસીને વાત કરતી હતી, પરંતુ થોડા જ સમય પછી નાની નાની વાતો પર મેણા મારવાનું શરૂ કરી દીધું. જો મારાથી જમવામાં મીઠું થોડું ઓછું કે વધારે થઈ જતું તો કહેતી ખબર નહીં પિયરમાં કંઈ શીખવાડ્યું છે કે નહીં. જો હું થોડી મોડી ઉઠતી તો કહેતી કે ગરીબ ઘરની છોકરીઓ તો કામમાં તેજ હોય છે, તું તો કોઈ કામની નથી. ક્યારેક મારા કપડા પર મેણું મારતી, ક્યારેક મારા ભણતરને લઈને વાતો સંભળાવતી. હું ચૂપચાપ બધું સહન કરી લેતી, કારણ કે હું ઘરમાં લડાઈ ઝઘડો નહોતી ઈચ્છતી. મને લાગતું હતું કે સમયની સાથે બધું સારું થઈ જશે, પરંતુ ધીમે ધીમે મને મહેસૂસ થવા લાગ્યું કે દિવ્યા દીદી મને બિલકુલ પણ પસંદ નથી કરતી. તે મારી દરેક વાતમાં ખામી કાઢતી હતી. જો રાહુલ મારા માટે કંઈક લઈને આવતો તો તેમના ચહેરાનો રંગ બદલાઈ જતો. જો સસરાજી મારા વખાણ કરી દેતા તો તે તરત જ કોઈને કોઈ એવી વાત બોલી દેતી જેનાથી માહોલ બગડી જાય. હું ઘણીવાર વિચારતી કે આખરે મેં તેમનું શું બગાડ્યું છે, પરંતુ મને ક્યારેય કોઈ જવાબ નહોતો મળતો. એક દિવસની વાત છે, સવારનો સમય હતો. હું રસોડામાં ઊભી શાક સમારી રહી હતી. સાસુમાં અને દિવ્યા દીદી હોલમાં બેઠી હતી. તેમને કદાચ લાગ્યું કે હું રસોડામાં છું, તેથી તેમની વાતો મારા કાન સુધી નહીં પહોંચે. પરંતુ રસોડા અને હોલની વચ્ચે વધારે અંતર નહોતું. તેમની દરેક વાત મને સ્પષ્ટ સંભળાઈ રહી હતી. ત્યારે જ મેં દિવ્યા દીદીને કહેતા સાંભળી કે ખબર નહીં પિતાજીએ આ છોકરીમાં એવું શું સારું લાગ્યું જે આને આપણા ઘરની વહુ બનાવીને લઈ આવ્યા. ના કોઈ દાન દહેજ મળ્યું અને ના તો આ વધારે ભણેલી ગણેલી છે. મને તો આ છોકરી બિલકુલ પણ પસંદ નથી. હું તો વિચારી રહી છું કે કોઈ પણ રીતે રાહુલના આની સાથે છૂટાછેડા કરાવી દઉં. તેમની આ વાત સાંભળીને મારા હાથ ત્યાં જ અટકી ગયા. મારા દિલના ધબકારા અચાનક વધી ગયા. મને મારી સાંભળેલી વાતો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. હું ચૂપચાપ ત્યાં જ ઊભી રહી અને તેમની આગળની વાતો સાંભળવા લાગી.
ત્યારે જ સાસુએ કહ્યું કે તારા પિતાજી આવું ક્યારેય નહીં થવા દે, તું નકામી વાતો ન કર. હવે આ ઘરમાં આવી ગઈ છે, આને કાઢવી એટલી સરળ નથી. તે જોયું નથી તારા પિતાજી આને કેટલો પ્રેમ કરે છે, દરેક સમયે દીકરી દીકરી કરતા રહે છે. જો તેમને જરા પણ ખબર પડી કે આપણે આને હેરાન કરીએ છીએ તો તે આપણા બંનેને વઢશે. તેમની વાત સાંભળીને દિવ્યા દીદી સહેજ હસી, પરંતુ તે મુસ્કાન બિલકુલ સારી નહોતી. તેમના ચહેરા પર એક અજીબ સી ચાલાકી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમણે ધીમા અવાજમાં કહ્યું, માં, તમે બસ જોતા જાઓ, હું એવી રમત રમીશ કે પિતાજીને પણ કંઈ સમજાશે નહીં અને રાહુલ પણ જાતે જ આને છોડી દેશે. પછી આ છોકરીને આ ઘરમાંથી નીકળવામાં વધારે સમય નહીં લાગે. તેમની આ વાત સાંભળતા જ મારા આખા શરીરમાં જાણે ધ્રુજારી દોડી ગઈ. મને બિલકુલ સમજ ન પડી કે તે આખરે કરવા શું માંગે છે. હું ચૂપચાપ રસોડામાં ઊભી રહી, જેથી તેમને ખબર ન પડે કે મેં તેમની બધી વાતો સાંભળી લીધી છે. થોડી વાર પછી એ બંને ઉઠીને પોતાના કામમાં લાગી ગઈ અને હું જેમ તેમ કરીને મારી જાતને સંભાળીને મારું કામ કરવા લાગી. પરંતુ હવે મારું મન બિલકુલ શાંત નહોતું. હું વારંવાર એ જ વિચારી રહી હતી કે આખરે દિવ્યા દીદી મારી સાથે એવું કેમ કરવા માંગે છે. મેં તેમનું ક્યારેય ખરાબ નથી વિચાર્યું, તો પછી તે મને આ ઘરમાંથી કાઢવાની વાત કેમ કરી રહી છે. તે દિવસ પછી હું ઘરની દરેક નાની મોટી વાત પર ધ્યાન આપવા લાગી. જો દિવ્યા દીદી કોઈની સાથે ધીમે ધીમે વાત કરતી તો મને લાગતું કે ચોક્કસ કોઈ નવી ચાલ ચાલી રહી છે. જો તે મને જોઈને અચાનક ચૂપ થઈ જતી તો મારો શક વધુ વધી જતો, પરંતુ હું કારણ વગર કોઈના પર આરોપ નહોતી લગાવવા માંગતી. એ જ સાંજે રાહુલ દુકાનેથી પાછો આવ્યો તો હંમેશાની જેમ હસતો હસતો મારી પાસે આવી ગયો અને પૂછવા લાગ્યો, આજનો દિવસ કેવો રહ્યો. હું તેને બધું જણાવવા માંગતી હતી. મારા હોઠો સુધી વાતો આવી પણ ગઈ હતી, પરંતુ બીજી જ પળે હું રોકાઈ ગઈ. મેં વિચાર્યું, જો રાહુલે મારી વાત પર વિશ્વાસ ન કર્યો તો શું થશે. આખરે દિવ્યા તેની પોતાની મોટી બહેન હતી અને હું આ ઘરમાં નવી હતી. જો તેણે એવું જ સમજી લીધું કે હું ઘરમાં ભાગલા પડાવવાની કોશિશ કરી રહી છું તો વાત વધુ બગડી જશે. પછી મેં મારા સસરાજી વિશે વિચાર્યું. તે મને દીકરી માનતા હતા, પરંતુ જો હું કોઈ પણ પુરાવા વગર તેમની સામે આ વાત મૂકી દઉં તો કદાચ તેમને પણ ખૂબ દુઃખ થાય. તેથી મેં તે જ સમયે નક્કી કરી લીધું કે હું અત્યારે કોઈને કંઈ નહીં કહું. પહેલાં મારે સત્ય જાણવું પડશે અને જો ખરેખર દિવ્યા દીદી મારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચી રહી છે તો મારે તેના પુરાવા પણ ભેગા કરવા પડશે, જેથી જ્યારે હું રાહુલ અને પિતાજીની સામે વાત મૂકું તો કોઈ એવું ન કહી શકે કે હું ખોટું બોલી રહી છું અથવા કોઈના પર ખોટો આરોપ લગાવી રહી છું. તે દિવસ પછી મેં મારી જાતને પહેલાં કરતાં વધારે સંભાળી લીધી. હું પહેલાંની જેમ જ સૌની સાથે સામાન્ય વ્યવહાર કરતી રહી, જેથી કોઈને મારા પર શક ન જાય. પરંતુ અંદરખાને હું દરેક વાત પર નજર રાખવા લાગી. કોણ કોની સાથે શું વાત કરી રહ્યું છે, કોણ ક્યારે રૂમમાં જાય છે, કોણ કઈ વાત પર અચાનક ચૂપ થઈ જાય છે. હું બધું ધ્યાનથી જોવા લાગી. ઘણીવાર મને લાગતું કે કદાચ હું કારણ વગર વિચારી રહી છું, પરંતુ પછી મને દિવ્યા દીદીની એ જ શેતાની મુસ્કાન યાદ આવી જતી અને તેમની એ વાત મારા કાનમાં ગુંજવા લાગતી કે માં, તમે બસ જોતા જાઓ, હું એવી રમત રમીશ કે રાહુલ જાતે જ આને છોડી દેશે. બસ તે જ દિવસે મેં મનોમન નક્કી કરી લીધું હતું કે હવે ભલે ગમે તેટલો સમય લાગે, હું દરેક સચ્ચાઈ મારી સામે લાવીને જ રહીશ. કારણ કે મને મારા સંબંધ પર ભરોસો હતો, મને રાહુલ પર ભરોસો હતો અને સૌથી વધારે મારા સસરા પર ભરોસો હતો. કારણ કે જો કોઈએ મારા ભરોસાનો ખોટો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી તો હું ચૂપ બેસવાની નહોતી. પહેલાં હું સત્ય જાણીશ, પછી સાચો સમય આવવા પર સૌની સામે વાત રાખીશ, જેથી કોઈની પાસે મારી વાતને ખોટી પાડવાનો કોઈ મોકો જ ન રહે. અને મને બિલકુલ પણ અંદાજો નહોતો કે દિવ્યા દીદીએ જે રમત પોતાના મનમાં શરૂ કરી દીધી હતી તેની પહેલી ચાલ બહુ જલ્દી મારી સામે આવવાની હતી. મને બિલકુલ પણ સમજ નહોતી પડી રહી કે હું આખરે શું કરું, કોને મારી વાત કહું અને કઈ રીતે આ સચ્ચાઈને સૌની સામે લઈને આવું. હું જાણતી હતી કે જો મેં કોઈ પણ પુરાવા વગર કંઈ પણ કહ્યું તો કદાચ કોઈ પણ મારી વાત પર ભરોસો નહીં કરે. તેથી મેં ચૂપ રહેવાનું જ યોગ્ય સમજ્યું. બહારથી હું બિલકુલ પહેલા જેવી જ રહેતી હતી. સૌની સાથે હસીને વાત કરતી હતી, ઘરનું દરેક કામ સમયસર કરતી હતી, જેથી કોઈને મારા મનની પરેશાનીઓનો અંદાજો પણ ન આવે. પરંતુ અંદરખાને હું દરેક પળ ડર અને બેચેનીમાં જીવી રહી હતી. મને દરેક સમયે એ જ લાગતું હતું કે દિવ્યા દીદી આખરે કઈ ચાલ ચાલવાની છે. કારણ કે જે રીતની વાતો મેં તેમને કરતા સાંભળી હતી તે પછી હું બિલકુલ નિશ્ચિત નહોતી રહી શકતી. સૌથી અજીબ વાત તો એ હતી કે જ્યારે ઘરના બાકીના સભ્યો સામે હોય ત્યારે દીદી અને માજી બંને મારી સાથે એટલો સારો વ્યવહાર કરતા હતા કે કોઈને તેમના પર જરા પણ શક ન થઈ શકે. તેઓ મારી સાથે પ્રેમથી વાતો કરતી હતી, મારા હાથમાં બનાવેલા જમવાના વખાણ કરતી હતી અને જો કોઈ સંબંધી ઘરે આવતા તો મારી સામે મારા ખૂબ વખાણ કરતી. પરંતુ હવે હું સમજી ચૂકી હતી કે આ બધું માત્ર દેખાડો હતો. તેમના દિલમાં મારા માટે કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. બાળપણથી જ મને કેક બનાવવાની ખૂબ જ પસંદ હતી. જ્યારે પણ ઘરમાં કોઈ નાનો મોટો પ્રસંગ હોય, હું જાતે જ અલગ અલગ પ્રકારની કેક અને પેસ્ટ્રી બનાવતી હતી. લગ્ન પછી પણ મેં મારો આ શોખ નહોતો છોડ્યો. સાંજે ચાના સમયે હું ક્યારેક ચોકલેટ કેક બનાવતી, ક્યારેક પાઇનેપલ, ક્યારેક બટર સ્કોચ, તો ક્યારેક નાના મોટા કપ કેક બનાવી દેતી હતી. ઘરમાં આવનારા મહેમાનો પણ મારા ખૂબ વખાણ કરતા હતા. એક દિવસ મેં ફ્રેશ ક્રીમથી ખૂબ જ સુંદર કેક બનાવી હતી. તેને જોઈને દિવ્યા દીદી હસીને બોલી, અંજલિ, સાચું કહું, તારા જેવી કેક તો કોઈ ન બનાવી શકે.
તું તો ખૂબ જ સરસ બનાવે છે, ક્યારેક મને પણ શીખવાડજે, હું પણ શીખવા માંગુ છું. તેમની વાત સાંભળીને જો મને પહેલાવાળી વાત યાદ ન હોત તો કદાચ હું ખરેખર ખુશ થઈ જાત, પરંતુ હવે હું તેમના ચહેરાની મુસ્કાન પાછળ છુપાયેલી ચાલાકી ઓળખવા લાગી હતી. તો પણ મેં હસીને કહ્યું, કેમ નહીં દીદી, જ્યારે પણ તમે કહેશો હું તમને ચોક્કસ શીખવાડી દઈશ. તે પણ હસી પડી, જાણે તેમને મારા પ્રત્યે ખૂબ લગાવ હોય, પરંતુ મને હવે તેમની દરેક મુસ્કાન બનાવટી લાગવા માંડી હતી. આ રીતે 3-4 દિવસ વધુ વીતી ગયા. એક દિવસ મારા સસરાજીને પોતાના વેપારના સિલસિલામાં બીજા શહેરમાં જવું પડ્યું. તેમને ત્યાં કંઈક જરૂરી કામ હતું, તેથી તેમણે રાહુલને કહ્યું કે જ્યાં સુધી તે પાછા નથી આવતા ત્યાં સુધી દુકાનની આખી જવાબદારી રાહુલ સંભાળશે. રાહુલે પણ કોઈ પણ ફરિયાદ વગર બધી જવાબદારી પોતાના માથે લઈ લીધી. હવે સવારે દુકાન ખોલવાથી લઈને રાત્રે બંધ કરવા સુધી બધું તે જ જોતો હતો. ઘણીવાર તેને મોડું પણ થઈ જતું હતું, પરંતુ હું જાણતી હતી કે તે કામમાં વ્યસ્ત છે, તેથી ક્યારેક ફરિયાદ નહોતી કરતી. તે દિવસે પણ હું આવું જ થયું. સાંજ ઢળી ગઈ, રાત થઈ ગઈ, પરંતુ રાહુલ હજી સુધી ઘરે નહોતો પાછો ફર્યો. મેં તેને ફોન કર્યો તો તેણે કહ્યું કે દુકાન પર ગ્રાહકોના કારણે થોડું મોડું થઈ જશે, તું ચિંતા ન કરતી, હું થોડી વારમાં આવી જઈશ. મેં સારું કહીને ફોન મૂકી દીધો અને ગેટ પાસે જઈને તેની રાહ જોવા લાગી. રાત ઘણી થઈ ચૂકી હતી. રસ્તા પર પણ હવે બહુ ઓછા લોકો દેખાઈ રહ્યા હતા. હું બસ વારંવાર બહારની તરફ જોઈ રહી હતી કે ત્યારે જ અચાનક પાછળથી જોરદાર અવાજ આવ્યો, માં જલ્દી બહાર આવો, જુઓ તમારી વહુ શું કરી રહી છે. હું ગભરાઈને પાછળ ફરી તો જોયું દિવ્યા દીદી ઝડપથી મારી તરફ આવી રહી હતી. તેમના ચહેરા પર ગુસ્સો હતો, પરંતુ તેમની આંખોમાં મને એ જ ચાલાકી દેખાઈ રહી હતી. તેમણે આવતા જ ઊંચા અવાજમાં કહેવાનું શરૂ કરી દીધું, માં જલ્દી આવો, મેં મારી આંખોથી જોયું છે. હમણાં જ અંજલિએ એક છોકરાને કંઈક સામાન આપ્યો છે, તે છોકરો સામાન લઈને ભાગી ગયો. તેમની વાત સાંભળતા જ મારા પગ તળેથી જમીન સરકી ગઈ. મને કંઈ સમજ ન પડી કે તે શું કહી રહી છે. મેં ગભરાઈને કહ્યું, દીદી તમે કેવી વાતો કરી રહ્યા છો, કયો છોકરો? હું તો ક્યારની અહીં ઊભી રાહુલની રાહ જોઈ રહી છું, હું ક્યાંય પણ નથી ગઈ. પરંતુ તેમણે મારી એક વાત પણ ન સાંભળી, ઉલટાનું વધારે જોરથી બોલી, ખોટું ન બોલ, મેં મારી આંખોથી જોયું છે, તે એક છોકરાને કંઈક આપ્યું અને તે લઈને ભાગી ગયો. હવે તું અમને મૂર્ખ બનાવી રહી છે. મારી આંખોમાં આંસુ આવી ગયા. હું વારંવાર એ જ કહેતી રહી કે મેં કોઈને કંઈ નથી આપ્યું, હું સાચું બોલી રહી છું, પરંતુ તે સતત મારા પર આરોપ લગાવતી રહી. એટલામાં માજી પણ બહાર આવી ગઈ. તેમણે આવતા જ પૂછ્યું, શું થયું દિવ્યા, આટલી જોરથી કેમ બૂમો પાડી રહી છે? દિવ્યા દીદીએ તરત કહ્યું, માં મેં અંજલિને હમણાં એક છોકરાને સામાન આપતા જોઈ. મને તો પહેલાથી જ આના પર શક હતો. આનું ચોક્કસ કોઈ છોકરા સાથે ચક્કર ચાલી રહ્યું છે અને આ આપણા ઘરનો સામાન ચોરીને તેને આપી રહી છે. તેમની આ વાત સાંભળતા જ હું સ્તબ્ધ રહી ગઈ. મેં રડતા રડતા કહ્યું, માજી હું કસમ ખાઈને કહું છું, મેં આવું કંઈ નથી કર્યું, તમે મારી વાત પર ભરોસો કરો. પરંતુ તેમણે મારી તરફ જોવાને બદલે દિવ્યા તરફ જોયું, જાણે તેમને તેની જ વાત સાચી લાગી રહી હોય. એટલામાં ઘરની નોકરાણી અને 2 જૂના નોકર પણ બહાર આવી ગયા. બધા લોકો નવાઈથી મને જોવા લાગ્યા. મને એવું લાગી રહ્યું હતું જાણે કોઈ પણ ભૂલ કર્યા વગર હું ગુનેગાર બની ગઈ છું. ત્યારે દિવ્યા દીદી બોલી, આખા ઘરની તલાશી લો, હમણાં બધું જ ખબર પડી જશે. આખરે આને શું ચોર્યું છે અને કોને આપીને આવી છે. જો કંઈ નથી કર્યું તો ડર કઈ વાતનો? હું રડતા રડતા વારંવાર કહેતી રહી કે મને કોઈ તલાશીની કોઈ વાંધો નથી, કારણ કે મેં કંઈ નથી કર્યું. પરંતુ છતાં પણ મારા દિલમાં અજીબ સારો ડર બેસી ગયો હતો, કારણ કે મને દિવ્યા દીદીની વાતો પર હવે ભરોસો નહોતો રહ્યો. મને લાગી રહ્યું હતું કે તે કંઈક ને કંઈક જરૂર કરવાની છે. દિવ્યા દીદી સૌથી પહેલા પોતાના જ રૂમ તરફ દોડી. માજી પણ તેમની પાછળ પાછળ ચાલી ગઈ. હું પણ રડતી રડતી તેમની પાછળ ગઈ. થોડી જ વાર પછી અચાનક રૂમની અંદરથી દિવ્યા દીદીની જોરદાર ચીસ સંભળાઈ, માં જુઓ, મારો ડાયમંડનો સેટ નથી મળી રહ્યો અને અહીં રાખેલા 50,000 રૂપિયા પણ ગાયબ છે. મેં કહ્યું કે તમે સારી રીતે જોઈ લો, કદાચ ક્યાંક બીજે મૂકી દીધા હોય. પરંતુ તેમણે તરત જ મારી તરફ આંગળી કરીને કહ્યું કે ના, મને બધું જ ખબર છે, આ બધું આણે જ ચોર્યું છે. મેં આને હમણાં જ મારી આંખોથી એક છોકરાને સામાન આપતા જોઈ છે. ચોક્કસ એ જ બેગમાં મારો ડાયમંડનો સેટ અને પૈસા હતા. આ પોતાના યાર સાથે મળીને આપણા ઘરને લૂંટી રહી છે. તેમની વાતો સાંભળીને મારું કાળજું કંપી ઉઠ્યું. મેં રડતા રડતા કહ્યું, દીદી ઉપરવાળા ખાતર આવું ન કહો, મારો કોઈ છોકરા સાથે કોઈ સંબંધ નથી અને મેં તમારા રૂમને હાથ પણ નથી લગાવ્યો. પરંતુ તે મારી વાત સાંભળવા તૈયાર જ નહોતી. માજી પણ હવે મને ઘૂરીને જોવા લાગી. તેમણે કહ્યું, અંજલિ, જો તે સાચે જ કંઈ નથી કર્યું તો પછી તે સામાન ક્યાં ગયો? હું રડતા રડતા વારંવાર કહેતી રહી કે મને નથી ખબર, મને સાચે જ કંઈ નથી ખબર, પરંતુ કોઈ મારી વાત સાંભળી જ નહોતું રહ્યું. ઘરના નોકરો પણ એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. કોઈને સમજ નહોતી પડી રહી કે આખરે સત્ય શું છે. હું ત્યાં જ ઊભી સતત રડી રહી હતી. મારા હાથ કંપી રહ્યા હતા. દિલ એટલી ઝડપથી ધડકી રહ્યું હતું કે જાણે છાતીમાંથી બહાર નીકળી આવશે. મને હવે ધીમે ધીમે સમજ આવવા લાગ્યું હતું કે કદાચ આ જ તે ચાલ હતી જેની વાત દિવ્યા દીદીએ થોડા દિવસ પહેલા પોતાની માં સાથે કરી હતી. તે મને આ ઘરમાંથી કાઢવા માટે કોઈ મોટો આરોપ લગાવવાની હતી અને આજે તેણે એ જ કરી દીધું હતું. પરંતુ મને હજી પણ આશા હતી કે રાહુલ આવશે તો મારી વાત જરૂર સાંભળશે, કારણ કે તેને મારા પર ભરોસો હતો. મને બિલકુલ પણ અંદાજો નહોતો કે તે રાત્રે મારી સાથે જે થવાનું હતું તે મારી જિંદગીને હંમેશા માટે બદલીને મૂકી દેશે. થોડીવાર પછી બહાર ગાડી ઊભી રહેવાનો અવાજ આવ્યો.
અને રાહુલ ઘરે આવી ગયો. જેવો તે અંદર આવ્યો તેને જોયું કે આખા ઘરનો માહોલ બદલાયેલો છે. માજી ગુસ્સામાં ઊભી હતી. દિવ્યા દીદી વારંવાર રડવાનું નાટક કરી રહી હતી અને એક ખૂણામાં હું ઊભી રડી રહી હતી. મારી આંખો સૂજી ગઈ હતી અને હું વારંવાર એ જ કહી રહી હતી કે મેં કંઈ નથી કર્યું. રાહુલે અંદર આવતા જ ગભરાઈને પૂછ્યું, શું થયું? ઘરમાં આટલો અવાજ કેમ છે? ત્યારે દિવ્યા દીદી એક પણ ગુમાવ્યા વગર તેની પાસે ગઈ અને રડવાનું નાટક કરતા બોલી, રાહુલ, તને તો તારી પત્ની પર બહુ ભરોસો હતો ને? હવે જોઈ લે, તારી સીધી સાદી પત્ની તારી પીઠ પાછળ શું કરી રહી છે. આ ઘરે છોકરાઓને મળવા માટે બોલાવે છે અને આજે તો આણે બધી હદો પાર કરી દીધી. મારા રૂમમાંથી 50,000 રૂપિયા અને મારો ડાયમંડનો સેટ ચોરીને પોતાના કોઈ આશિકને આપી દીધો. મેં મારી આંખોથી આને સામાન આપતા જોઈ છે. જેવી મેં બૂમો પાડી તે છોકરો ભાગી ગયો અને આ અહીં ઊભી રડવાનું નાટક કરવા લાગી, જેથી કોઈ આની અસલિયત પર શક ન જ કરે. માજી પણ તરત બોલી, બેટા, અમને પણ પહેલા ભરોસો ન થયો, પરંતુ દિવ્યા ખોટું શા માટે બોલશે? તેણે પોતાની આંખોથી બધું જોયું છે. આ છોકરી શરૂઆતથી જ આપણને દગો આપી રહી હતી. રાહુલે પહેલા મારી તરફ જોયું, પછી પોતાની બહેન તરફ, અને થોડી પર ચૂપ રહ્યો. પછી ધીમેથી બોલ્યો, ના દીદી, આવું ન હોઈ શકે. અંજલિ એવી છોકરી નથી. હું તેને ઓળખું છું. તે આવું ક્યારે પણ ન કરી શકે. તેની આ વાત સાંભળીને મને થોડી આશા જાગી. મને લાગ્યું હવે બધું સારું થઈ જશે, કારણ કે રાહુલને મારા પર ભરોસો છે. પરંતુ દિવ્યા દીદી ત્યાં જ ન અટકી. તેણે તરત જ ગુસ્સામાં કહ્યું, સારું, તો હવે તને તારી બહેનની વાત પર પણ ભરોસો નથી રહ્યો. હું શું કારણ વગર આટલો મોટો આરોપ લગાવીશ? મેં મારી આંખોથી જોયું છે, અને જો આજે આને ન રોકી તો કાલે આ આખું ઘર ખાલી કરાવી દેશે. તેની વાતો સતત રાહુલના મગજમાં પણ જઈ રહી હતી. હું રડતા રડતા રાહુલ પાસે ગઈ અને કામતા અવાજે કહ્યું, રાહુલ, મારી વાત સાંભળો, હું સાચું બોલી રહી છું. મેં કોઈ છોકરાને નથી જોયો. હું તો ક્યારની બહાર ઊભી તમારી રાહ જોઈ રહી હતી. મેં કોઈનો 1 રૂપિયો પણ નથી લીધો અને ના તો કોઈને કંઈ આપ્યું છે. તમે મને ઓળખો છો ને? હું આવું ક્યારે ન કરી શકું. પરંતુ મારી વાત પૂરી થતાં પહેલાં જ દિવ્યા દીદી ફરી બોલી ઉઠી, જો કેવી માસૂમ બનવાની કોશિશ કરી રહી છે. ચોર ક્યારે પોતાનો ગુનો માને છે ખરા? માજી પણ વારંવાર એ જ કહેતી રહી કે અમે તો આને અમારી દીકરી માની અને આણે આ દિવસ બતાવ્યો. ધીમે ધીમે રાહુલનો ચહેરો પણ બદલાવા લાગ્યો. તે મૂંઝવણમાં હતો. તેને સમજ નહોતી પડી રહી તે કોની વાત પર ભરોસો કરે. હું વારંવાર તેને કહેતી રહી કે મારી આંખોમાં જોઈને કહો કે તમને સાચું જ લાગે છે કે હું આવું કરી શકું છું, પરંતુ ઘરનો માહોલ એવો બનાવી દેવામાં આવ્યો હતો કે મારી એક પણ વાત કોઈના દિલ સુધી પહોંચી જ નહોતી રહી. દિવ્યા દીદી સતત રડવાનું નાટક કરતી રહી અને કહેતી રહી કે જો આજે આને આ ઘરમાં રાખવામાં આવી તો કાલે આપણને બધાને બરબાદ કરી દેશે. અચાનક તેણે મારો હાથ ખૂબ જોરથી પકડી લીધો. હું કંઈ સમજી શકું તે પહેલાં જ તે મને ખેંચતા ખેંચતા દરવાજા સુધી લઈ ગઈ. હું રડતી રહી. તેમાંથી મારો હાથ છોડાવવાની કોશિશ કરતી રહી, પરંતુ તેણે મારી એક પણ વાત ન સાંભળી. હું વારંવાર કહેતી રહી, દીદી, મેં કંઈ નથી કર્યું. ઉપરવાળા ખાતર મારી વાત સાંભળી લો. પરંતુ તેના ચહેરા પર જરા પણ દયા નહોતી. તેણે ગેટ ખોલીને મને બહાર ધક્કો માર્યો અને જોરથી બોલી કે નીકળી જા આ ઘરમાંથી. ખબરદાર, જો આજ પછી આ ઘર તરફ ફરીને પણ જોયું તો અમારા ઘરમાં તારા જેવી બદચલન છોકરી માટે કોઈ જગ્યા નથી. તે અમારા પરિવારની ઇજ્જત માટીમાં મેળવી દીધી. તે અમને ક્યાંય મોઢું દેખાડવા લાયક ન છોડ્યા. હવે ક્યારેય આ ઘરમાં પગ ન મૂકતી. આટલું કહીને તેણે મારા મોઢા પર દરવાજો બંધ કરી દીધો. દરવાજો બંધ થવાનો જોરદાર અવાજ આજે પણ મારા કાનમાં ગૂંજે છે. હું થોડી પળો સુધી એ જ દરવાજાને જોતી જ રહી ગઈ. મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે જે ઘરને મેં મારું ઘર માન્યું એ જ ઘરમાંથી મને અડધી રાત્રે આ રીતે કાઢી મૂકવામાં આવી. હું સતત દરવાજો ખખડાવતી રહી. રાહુલનું નામ લઈને અવાજ લગાવતી રહી. કહેતી રહી કે એકવાર મારી વાત સાંભળી લો. મેં કંઈ નથી કર્યું. પરંતુ અંદરથી કોઈ જવાબ ન આવ્યો. થોડી વાર પછી ઘરની બધી લાઇટો પણ બંધ થઈ ગઈ. જાણે એ ઘરની સાથે સાથે મારા બધા સંબંધો પણ હંમેશા માટે બંધ થઈ ગયા. હું ત્યાં દરવાજા પાસે જમીન પર બેસી ગઈ. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. મને સમજ નહોતી પડી રહી કે આખરે મારી ભૂલ શું હતી. મેં કોઈનું શું બગાડ્યું હતું? હું તો માત્ર આ ઘરને મારું ઘર માનીને સૌની ખુશી માટે જીવી રહી હતી. તો પછી મારી સાથે આવું કેમ થયું? રાત ઘણી થઈ ચૂકી હતી. રસ્તા પર સન્નાટો હતો. ક્યારેક કોઈ ગાડી નીકળી જતી તો તેનો પ્રકાશ થોડી પળો માટે મારા ચહેરા પર પડતો અને પછી અંધારું છવાઈ જતું. ઠંડી હવા ફૂંકાઈ રહી હતી, પરંતુ મને કંઈ મહેસૂસ નહોતું થઈ રહ્યું. મારા મગજમાં માત્ર એક જ સવાલ ઘૂમી રહ્યો હતો કે હવે હું જાઉં તો જાઉં ક્યાં? કોની પાસે મદદ માંગુ? મારી પાસે ના કોઈ સામાન હતો, ના કોઈ સહારો. હું કલાકો સુધી ત્યાં જ બેઠી રડતી રહી. પછી એકવાર મન થયું કે મારા પિતાજીના ઘરે જતી રહું, પરંતુ બીજી જ પળે મેં મારી જાતને રોકી લીધી. મારા પિતાજી પહેલાથી જ ગરીબ હતા. તેમણે કેટલીક મુશ્કેલીઓથી મારા લગ્ન કરાવ્યા હતા. જો તેમને ખબર પડત કે તેમની દીકરીને અડધી રાત્રે ઘરમાંથી કાઢી મૂકવામાં આવી છે તો તે આ આઘાત સહન જ ન કરી શકત. તેમની તબિયત ખરાબ થઈ જાત. કદાચ તે પોતાની જાતને જ દોષ આપવા લાગત કે તેમણે મારા લગ્ન ખોટા ઘરમાં કરાવી દીધા. હું તેમને કોઈ પણ ભોગે તકલીફ નહોતી આપવા માંગતી. પછી મને મારી નાની બહેનોનો ચહેરો યાદ આવ્યો. તેમના હજુ લગ્ન પણ નહોતા થયા. જો હું આ હાલતમાં પિયર જતી રહેત તો આખા મહોલ્લામાં જાત જાતની વાતો થવા લાગત. લોકો એ જ કહેત કે મોટી દીકરી જરૂર ખોટી હશે, ત્યારે જ તો સાસરીવાળાઓએ કાઢી મૂકી. એવી વાતો સાંભળીને કોણ પોતાના દીકરાનો સંબંધ અમારા ઘરે કરત? મારી નાની બહેનનો શું વાંક હતો?
તેમને મારે લીધે બદનામી કેમ સહન કરવી પડત. એ જ વિચારીને મેં પિયર જવાનો વિચાર પણ મારા મનમાંથી કાઢી નાખ્યો. હું આખી રાત એ જ રસ્તાના કિનારે બેસી રહી, ક્યારેક રડતી, ક્યારેક ઉપરવાળાને પૂછતી કે આખરે મેં એવું કયું પાપ કર્યું જેની આટલી મોટી સજા મળી રહી છે. મારી પાસે ના કોઈ ફોન કરવા લાયક હિંમત બચી હતી, ના કોઈની પાસે મદદ માંગવાની તાકાત. રાત ધીમે ધીમે વીતતી રહી અને હું ત્યાં જ બેઠી આકાશ તરફ જોતી રહી. મને લાગી રહ્યું હતું કે જાણે મારી આખી દુનિયા એક જ રાતમાં ખતમ થઈ ગઈ હોય, પરંતુ મને બિલકુલ પણ અંદાજો નહોતો કે આજ રાત મારી જિંદગીની સૌથી મુશ્કેલ પરીક્ષા જરૂર હતી. પણ આજ રાત પછી મારી જિંદગીમાં એવો વળાંક આવવાનો હતો જે એ લોકોના દરેક ષડયંત્રને એક દિવસ તેમની જ સામે ખુલ્લું પાડી દેશે. આખી રાત રડતા રડતા ક્યારે સવાર થઈ ગઈ તેમની મને પોતાને પણ ખબર ન પડી. જેવી સૂરજની પહેલી કિરણ મારા ચહેરા પર પડી, મેં ધીમેથી મારા આંસુ લૂછ્યા અને મારી જાતને કહ્યું કે અંજલિ, જો આજે પણ તું અહીં જ બેઠી રહી તો જિંદગી અહીં જ ખતમ થઈ જશે. જે લોકોએ તને ભૂલ વગર ઘરમાંથી કાઢી મૂકી, તેમને રડીને નહીં પરંતુ પોતાના પગ પર ઊભા રહીને જવાબ આપવો પડશે. મેં ઊંડો શ્વાસ લીધો, મારા કપડાં સરખા કર્યા અને મારી જાતને હિંમત આપી. હું જાણતી હતી કે હવે મારી પાસે કોઈ સહારો નહોતો, પરંતુ મારી પાસે મહેનત કરવાની હિંમત હજી પણ હતી. મેં મનોમન ઉપરવાળાનું નામ લીધું અને ત્યાંથી ઉઠીને ચાલવા લાગી. મારી પાસે ના કોઈ બેગ હતી, ના પૈસા હતા, ના રહેવાની જગ્યા, પરંતુ આશા હજુ પણ બાકી હતી. હું રસ્તા પર ધીમે ધીમે ચાલતી રહી અને વિચારતી રહી કે જો કોઈના ઘરે કામ મળી જાય તો ઓછામાં ઓછું 2 સમયની રોટલી અને રહેવાની જગ્યા તો મળી જશે. હું એક ઘરની બહાર ઊભી રહી અને ઘંટી વગાડી. એક મહિલા બહાર આવી. મેં હાથ જોડીને કહ્યું, મેડમ, જો તમને ઘરમાં કામ માટે કોઈની જરૂર હોય તો હું કામ કરી શકું છું. હું જમવાનું બનાવતા જાણું છું, સફાઈ કરી શકું છું, વાસણ કપડાં બધું કરી લઈશ. તેમણે મને ઉપરથી નીચે સુધી જોઈ અને કંઈ પણ બોલ્યા વગર કહ્યું કે અમારે કોઈની જરૂર નથી. પછી દરવાજો બંધ કરી દીધો. હું ચૂપચાપ ત્યાંથી આગળ વધી ગઈ. બીજા ઘરે ગઈ, ત્યાં પણ એ જ જવાબ મળ્યો. ત્રીજા ઘરે ગઈ, ત્યાં પણ કોઈએ ના પાડી દીધી. ધીમે ધીમે બપોર થવા લાગી. તડકો ખૂબ તેજ થઈ ચૂક્યો હતો. મારા પગ દુખવા લાગ્યા હતા. પેટમાં ખૂબ ભૂખ લાગી રહી હતી કારણ કે મેં ગઈ રાતથી કંઈ પણ નહોતું ખાધું. ગળું સુકાઈ રહ્યું હતું, પરંતુ મારી પાસે પાણી ખરીદવા જેટલા પણ પૈસા નહોતા. તેમ છતાં મેં હિંમત ન હારી. હું મારી જાતને એ જ કહેતી રહી કે જો આજે હારી ગઈ તો જિંદગીભર હારી જઈશ. હું એક બીજી ગલીમાં પહોંચી. ત્યાં એક મોટું જૂનું પરંતુ ખૂબ સુંદર ઘર હતું. મેં હિંમત કરીને ઘંટી વગાડી. થોડીવાર પછી એક વૃદ્ધ મહિલાએ દરવાજો ખોલ્યો. તેમના વાળ સફેદ હતા, ચહેરા પર સાદગી હતી અને આંખોમાં પોતાપણું દેખાઈ રહ્યું હતું. તેમણે પ્રેમથી પૂછ્યું, હા દીકરી, શું વાત છે? મેં હાથ જોડીને કહ્યું, આંટી, મને કામની ખૂબ જરૂર છે. હું કોઈ પણ કામ કરી લઈશ. જમવાનું બનાવવાનું, સફાઈ, વાસણ, કપડાં બધું કરી શકું છું. જો તમારે ત્યાં કોઈ કામવાળીની જરૂર હોય તો મને રાખી લો. તેમણે મને થોડી પળો ધ્યાનથી જોઈ, પછી બોલ્યા, અમારી કામવાળી પોતાના ગામ ગઈ છે. થોડા દિવસો સુધી પાછી નહીં આવે. જો તું ઈચ્છે તો હાલ પૂરતું અહીં કામ કરી શકે છે, પરંતુ અમે વધારે પૈસા નહીં આપી શકીએ. મેં તરત જ કહ્યું, મને પૈસા કરતાં વધારે અત્યારે કામની જરૂર છે. હું મહેનતથી કામ કરીશ. પછી મેં હિંમત કરીને તેમને એક બીજી વાત કહી, આંટી, જો થઈ શકે તો મને અહીં રહેવાની પણ જગ્યા આપી દો. મારે ક્યાંય બીજે જવાનું કોઈ ઠેકાણું નથી. મારી વાત સાંભળીને તો થોડી પળો ચૂપ રહ્યા. પછી બોલ્યા, નીચે એક બેઠક છે, ત્યાં એક ખાટલો પડેલો છે. તું ઈચ્છે તો ત્યાં જ સૂઈ શકે છે. આમ પણ આ મોટા ઘરમાં હું અને મારા પતિ જ રહીએ છીએ. અમારા બાળકો બહાર નોકરી કરે છે, તેથી અમને કોઈ તકલીફ નહીં થાય. તેમની આ વાત સાંભળતા જ મારી આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ આ વખતે આ દુઃખના નહીં પરંતુ રાહતના આંસુ હતા. મેં હાથ જોડીને તેમનો આભાર માન્યો અને તે જ દિવસથી તેમના ઘરમાં કામ કરવાનું શરૂ કરી દીધું. બીજા જ દિવસથી મારી નવી જિંદગી શરૂ થઈ ગઈ. હું રોજ સવારે સૌથી પહેલાં ઉઠતી, આખા ઘરની સફાઈ કરતી, આંગણામાં પાણી છાંટતી, છોડને પાણી આપતી, પછી રસોડામાં જઈને નાસ્તો બનાવતી, ત્યાર પછી વાસણ ઘસતી, કપડાં ધોતી અને બપોરનું જમવાનું તૈયાર કરતી. આંટી અને અંકલ બંને ખૂબ સારા હતા. તે ક્યારેય મારા પર કારણ વગર ગુસ્સો નહોતા કરતા. જો હું થાકી જતી તો આંટી જાતે કહેતી કે પહેલાં બેસીને જમી લે, પછી કામ કરી લેજે. ધીમે ધીમે મને ત્યાં પોતાપણાનો અહેસાસ થવા લાગ્યો. હું સાંજે તેમની સાથે બેસીને ચા પીતી અને તેમની સાથે વાતો કરતી, પરંતુ મેં ક્યારેય તેમને મારા વિશે પૂરી સચ્ચાઈ નહોતી જણાવી. બસ એટલું કહ્યું કે મારી કેટલીક મજબૂરીઓ છે, તેથી મારે કામ કરવું પડી રહ્યું છે. તે પણ વધારે સવાલો નહોતા કરતા. તેમને મારું કામ ખૂબ પસંદ આવવા લાગ્યું હતું. તે અવારનવાર પોતાના પડોશીઓને કહેતા કે અમારી નવી છોકરી ખૂબ મહેનતુ છે. જેટલી સફાઈથી આ કામ કરે છે તેટલું આજ સુધી કોઈએ નથી કર્યું. મેં ત્યાં પૂરા મનથી કામ કર્યું. જોતજોતામાં 1 મહિનો નીકળી ગયો. પછી બીજો મહિનો પણ વીતી ગયો. એક દિવસ તેમની જૂની નોકરાણી પાછી આવી ગઈ. તે પોતાના ગામથી પાછી ફરી ચૂકી હતી. આંટીએ મને પ્રેમથી બોલાવીને કહ્યું, દીકરી, હવે અમારી જૂની કામવાળી પાછી આવી ગઈ છે, તેથી હવે અમારે તેની જ જરૂર છે. પરંતુ તે અમારા ઘરનું જેટલા મન લગાવીને કામ કર્યું તેને અમે ક્યારેય નહીં ભૂલીએ. તેમણે મને પૂરા 2 મહિનાની મજૂરી આપી અને કેટલાક જૂના પરંતુ સારા કપડાં પણ આપ્યા. જતી વખતે તેમણે કહ્યું, જો ક્યારે કોઈ વસ્તુની જરૂર હોય તો સંકોચ વગર અમારી પાસે આવી જજે. હું તેમના આશીર્વાદ લઈને ત્યાંથી નીકળી આવી. હવે મારી પાસે થોડા પૈસા હતા. મેં નક્કી કર્યું કે હવે મારે કોઈને ત્યાં નોકરી નથી કરવી, પરંતુ ખુદને શરૂ કરવું છે.
બાળપણથી મને કેક બનાવવી ખૂબ પસંદ હતી. લગ્ન પછી પણ જ્યારે હું સાસરીમાં હતી ત્યારે મારા હાથની બનેલી કેકના બધા વખાણ કરતા હતા. મને પૂરો ભરોસો હતો કે જો હું મહેનત કરીશ તો આ જ કામથી મારી ઓળખ બનાવી શકીશ. મેં શહેરની એક નાની એવી વસ્તીમાં જઈને રહેવા માટે રૂમ શોધવાનું શરૂ કર્યું. ઘણું શોધ્યા પછી મને એક નાનો રૂમ મળ્યો. તેની છત ઘણી જગ્યાએથી તૂટેલી હતી. વરસાદમાં ત્યાં પાણી ટપકતું હતું. દિવાલોનું પ્લાસ્ટર ખરી વળ્યું હતું. બારી પણ અડધી ખુલેલી હતી. પરંતુ ભાડું ખૂબ ઓછું હતું, તેથી મેં એ જ રૂમ લઈ લીધો. મારી પાસે એટલા પૈસા નહોતા કે હું કોઈ સારું ઘર લઈ શકું. મેં વિચાર્યું કે હાલ પૂરતું જ આ જ બરાબર છે. મહેનત કરીને એક દિવસ આનાથી સારું ઘર પણ લઈ લઈશ. હું મારો થોડો સામાન મૂકીને તે જ દિવસે બજાર ગઈ. મેં મારી પાસે રહેલા પૈસાનો ખૂબ સમજી વિચારીને હિસાબ લગાવ્યો. પછી કેક બનાવવાનો જરૂરી સામાન ખરીદ્યો. મેં મેંદો લીધો, ખાંડ લીધી, ઈંડા લીધા, માખણ ખરીદ્યું, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, વેનીલા એસેન્સ અને ઘણો બધો એવો સામાન લીધો કે જે કેક બનાવવામાં કામ આવે છે, જેથી કેક સારી દેખાય. સાથે કેકનો મોલ્ડ, એક સ્પેચ્યુલા અને કેટલાક નાના મોટા કેક બોક્સ અને જરૂરી સામાન પણ ખરીદી લીધો, જેથી કેક સારી દેખાય. સામાન ખરીદ્યા પછી મારી પાસે બહુ ઓછા પૈસા બચ્યા હતા, પરંતુ મારી અંદર આશા પહેલા કરતાં ક્યાંય વધારે હતી. હું બધો સામાન લઈને મારા નાના એવા રૂમમાં પાછી આવી અને તે જ દિવસથી પોતાના ઘરેથી જ કેક બનાવવાનું નાનું એવું કામ શરૂ કરી દીધું. શરૂઆત સરળ નહોતી. વસ્તીના લોકો મને જાણતા પણ નહોતા. કોઈ મારી પાસેથી કેક ખરીદવા તૈયાર નહોતું. ઘણા લોકો કહેતા કે ખબર નહીં કેવી બનાવતી હશે. કોઈ કહેતું બજારમાંથી જ લઈ આવીશું. પહેલા 2-3 દિવસ તો એક પણ ઓર્ડર ન મળ્યો, પરંતુ મેં હાર ન માની. મેં વિચાર્યું, જો લોકોને મારા હાથનો સ્વાદ ખબર પડશે ત્યારે જ તો તેઓ ભરોસો કરશે. તેથી મેં મારા બચેલા પૈસાની નાના કપ કેક અને પેસ્ટ્રી બનાવી અને વસ્તીના બાળકોને મફતમાં ખવડાવી. બાળકો ખુશી ખુશી તેને ખાવા લાગ્યા. તેમને કેક ખૂબ પસંદ આવી. પછી તેમણે પોતાના ઘરે જઈને પોતાના માતા પિતાને જણાવ્યું કે નવી દીદી ખૂબ સ્વાદિષ્ટ કેક બનાવે છે. બીજા દિવસે 2 મહિલાઓએ આવીને મારી પાસે નાની કેક બનાવડાવી. પછી કોઈએ પોતાના બાળકના જન્મદિવસ માટે ઓર્ડર આપ્યો. ત્યાર પછી ધીમે ધીમે લોકોનો ભરોસો વધવા લાગ્યો. મારા હાથની બનેલી કેકની સુગંધ અને સ્વાદની ચર્ચા આખી વસ્તીમાં ફેલાવા લાગી. હવે દર બીજા-ત્રીજા દિવસે કોઈને કોઈ ઓર્ડર મળવા લાગ્યો. મેં પેસ્ટ્રી પણ બનાવવાનું શરૂ કરી દીધું. સ્કૂલેથી પાછા ફરતા બાળકો મારી ત્યાં પેસ્ટ્રી લેવા આવવા લાગ્યા. આસપાસની મહિલાઓ તહેવાર અને જન્મદિવસ પર કેક બુક કરવા લાગી. ધીમે ધીમે મારી કમાણી વધવા લાગી. હું સવારથી રાત સુધી મહેનત કરતી, પરંતુ આ મહેનતમાં મને શાંતિ મળતી હતી, કારણ કે પહેલીવાર મને લાગી રહ્યું હતું કે હું મારા પોતાના દમ પર ફરીથી ઊભી થઈ રહી છું. અને મને બિલકુલ પણ અંદાજો નહોતો કે આ જ નાનું કેકનું કામ એક દિવસ મારી જિંદગીને એટલી મોટી ઊંચાઈ પર પહોંચાડી દેશે કે જેમણે મને ઠુકરાવી હતી એ જ લોકો મને એક દિવસ મારું નામ સાંભળીને હેરાન રહી જશે. ધીમે ધીમે કરીને મારી મહેનત રંગ લાવવા લાગી. જે કામ મેં એક નાના તૂટેલા રૂમમાંથી શરૂ કર્યું હતું, એ જ કામ હવે મારી ઓળખ બનવા લાગ્યું. પહેલા દિવસમાં 1-2 ઓર્ડર આવતા હતા, પછી 5-6 આવવા લાગ્યા. ત્યાર પછી દર અઠવાડિયે નવા ગ્રાહકો જોડાતા ગયા. લોકો એકબીજાને મારું નામ જણાવવા લાગ્યા. કોઈ પોતાના બાળકના જન્મદિવસ માટે કેક બનાવડાવતું, તો કોઈ લગ્નની વર્ષગાંઠ માટે, કોઈ સગાઈ માટે ઓર્ડર આપતું, તો કોઈ ઓફિસની પાર્ટી માટે. મારા હાથની બનેલી કેકના સૌથી વધારે વખાણ તેના સ્વાદ અને સફાઈના કારણે થતા હતા. હું દરેક કેક પૂરી મહેનત અને દિલથી બનાવતી હતી, તેથી જે પણ એકવાર મારે ત્યાંથી કેક લઈને જતું તે ફરીથી ચોક્કસ પાછું આવતું. થોડા મહિના સુધી ઘરેથી જ કામ કર્યા પછી મને સમજાઈ ગયું કે હવે આ નાના રૂમમાંથી કામ કરવું મુશ્કેલ થતું જઈ રહ્યું છે. ઓર્ડર વધી ચૂક્યા હતા, જગ્યા ઓછી પડવા લાગી હતી. ત્યારે મેં નક્કી કર્યું કે હવે મારે મારી એક નાની એવી દુકાન ખોલવી જોઈએ. મેં ઘણા દિવસો સુધી માર્કેટમાં દુકાન શોધી. આખરે એક દિવસ વસ્તીથી થોડે દૂર મુખ્ય દરવાજામાં મને એક નાની પરંતુ સારી દુકાન દેખાઈ. મેં દુકાનના માલિક સાથે વાત કરી. તેમણે મને ભાડું જણાવ્યું. મને દુકાન પસંદ આવી, કારણ કે લોકોની અવરજવર પણ ખૂબ હતી. મેં જરૂરી કાગળિયાનું કામ પૂરું કર્યું અને દુકાન ભાડે લીધી. દુકાન મળ્યા પછી હું ખૂબ ખુશ હતી, પરંતુ હજુ કામ ઘણું બાકી હતું. મેં સૌથી પહેલાં આખી દુકાનની સારી રીતે સફાઈ કરાવી. પછી દિવાલો પર હળવો સુંદર રંગ કરાવ્યો, જેથી દુકાન સાફ અને સારી લાગે. ત્યાર પછી એક મજબૂત કાઉન્ટર બનાવ્યું. ગ્રાહકો માટે કેક દેખાડતું ડિસ્પ્લે ફ્રીજ લગાવડાવ્યું. નવું ઓવન ખરીદ્યું. કામ કરવા માટે મોટા ટેબલ રખાવ્યા, રેક રખાવ્યા અને કેક બનાવવાનો બાકીનો જરૂરી સામાન પણ ત્યાં પહોંચાડી દીધો. જ્યારે બધી તૈયારી પૂરી થઈ ગઈ અને પહેલીવાર મેં મારી દુકાનની અંદર ઊભા રહીને ચારે તરફ જોયું, તો મારી આંખો ખુશીથી છલકાઈ ગઈ. મને તે દિવસ યાદ આવી ગયો જ્યારે મારી પાસે રહેવા માટે પણ જગ્યા નહોતી, અને આજે મારી પાસે મારું કામ હતું, મારી ઓળખ હતી. મેં તે જ દિવસે મારી દુકાનેથી કામ શરૂ કરી દીધું. શરૂઆતમાં હું એકલી જ બધું કરતી હતી. સવારે જલ્દી આવીને કેક બનાવતી, ગ્રાહકો સાથે વાત કરતી, ઓર્ડર લખતી, પૈસા સંભાળતી અને રાત સુધી કામ કરતી. ક્યારેક એટલું કામ થઈ જતું કે જમવા સુધીનો સમય નહોતો મળતો, પરંતુ મને ફરિયાદ નહોતી, કારણ કે આ બધું મારી મહેનતનું ફળ હતું. જેમ જેમ સમય વીતતો ગયો, મારી દુકાનની ઓળખ આખા વિસ્તારમાં બનવા લાગી. હવે લોકો પહેલાથી જ તારીખ નક્કી કરીને ઓર્ડર બુક કરાવવા લાગ્યા.
તહેવારો પર એટલી ભીડ થઈ જતી કે મારે રાત સુધી કામ કરવું પડતું હતું. ત્યારે મેં વિચાર્યું કે હવે એકલા કામ સંભાળવું મુશ્કેલ છે. તેથી મેં મારી સાથે એક છોકરાને કામ પર રાખી લીધો. તેનું નામ મોહિત હતું. તે ખૂબ મહેનતુ અને ઈમાનદાર હતો. તેનું કામ ગ્રાહકો પાસેથી ઓર્ડર લેવો, સમયસર કેક પહોંચાડવી, સામાન લાવવો અને દુકાનના નાના મોટા કામ સંભાળવાનું હતું. તેના આવવાથી મારું કામ ઘણું સરળ થઈ ગયું. હવે હું પૂરી રીતે કેક બનાવવા પર ધ્યાન આપી શકતી હતી. ધીમે ધીમે દુકાન વધારે ચાલવા લાગી. સમય ક્યારે નીકળી ગયો તેની મને પોતાને પણ ખબર ન પડી. દિવસો અઠવાડિયામાં બદલાઈ ગયા, અઠવાડિયા મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં પસાર થઈ ગયા. મારી મહેનત સતત રંગ લાવતી રહી. જે દુકાનમાં મેં ક્યારેક ભાડે લીધી હતી, એક દિવસ મેં એ જ દુકાનને મારી મહેનતની કમાણીથી ખરીદી લીધી. જે દિવસે દુકાનના માલિકે મારા હાથમાં તેની રજિસ્ટ્રી આપી, તે દિવસે મારી ખુશીનો પાર નહોતો. મને એવું લાગી રહ્યું હતું કે જાણે ઉપરવાળાએ મારી દરેક મહેનતનું ફળ મને પાછું આપી દીધું હોય. હવે તે દુકાન પૂરી રીતે મારી પોતાની હતી. મેં મારી બેકરીનું નામ ખૂબ પ્રેમથી અંજલિ કેક બેકરી રાખ્યું હતું. દુકાનની બહાર સુંદર એવું બોર્ડ લગાવડાવ્યું, જેના પર મોટા અક્ષરોમાં અંજલિ કેક બેકરી લખેલું હતું. ધીમે ધીમે આ નામ આખા શહેરમાં પ્રખ્યાત થવા લાગ્યું. લોકો દૂર દૂરથી મારે ત્યાંની કેક લેવા આવવા લાગ્યા. ઘણા લોકો કહેતા કે જો સ્વાદિષ્ટ અને સુંદર કેક જોઈએ તો અંજલિ કેક બેકરી જ જવું. મારી દુકાન હવે પહેલાં કરતાં અનેક ગણી વધારે ચાલવા લાગી હતી. મારી પાસે પૈસાની પણ હવે કોઈ ખાસ કમી નહોતી રહી. મેં સૌથી પહેલાં તે નાના તૂટેલા રૂમને છોડી દીધો, જ્યાં ક્યારેક વરસાદમાં પાણી ટપકતું હતું, અને મારી મહેનતની કમાણીથી એક નાનું પરંતુ ખૂબ સુંદર ઘર ખરીદી લીધું. જ્યારે હું પહેલીવાર તે ઘરમાં ગઈ તો મારી આંખો સામે મારી જૂની જિંદગી ઘૂમી ગઈ. મને તે રાત યાદ આવી જ્યારે મારી પાસે માથું છુપાવવાની પણ જગ્યા નહોતી, અને આજે ઉપરવાળાએ મને અમારું ઘર આપી દીધું હતું. મેં તેમનો આભાર માન્યો કે તેમણે મને હારવા ન દીધી. હવે મારી જિંદગી પહેલાં જેવી નહોતી રહી, પરંતુ મેં મારા ભૂતકાળને ક્યારેય નહોતો ભૂલાવ્યો, કારણ કે એ જ ભૂતકાળ મને દરરોજ વધુ મહેનત કરવાની તાકાત આપતો હતો. એક દિવસ હું મારી બેકરીમાં ઊભી નવા ઓર્ડરની તૈયારી કરી રહી હતી. મોહિત ગ્રાહકો સાથે વાત કરી રહ્યો હતો, અને હું એક મોટા જન્મદિવસની કેક પર આખરી સજાવટ કરી રહી હતી. ત્યારે જ અચાનક મારા મોબાઈલની ઘંટી વાગવા લાગી. મેં હાથ સાફ કર્યા અને ફોન ઉઠાવીને જોયું. સ્ક્રીન પર કોઈ અજાણ્યો નંબર દેખાઈ રહ્યો હતો. પહેલાં તો મેં વિચાર્યું કદાચ કોઈ નવા ગ્રાહકનો ફોન હશે, તેથી મેં વધારે વિચાર્યા વગર કોલ ઉપાડી લીધો. પરંતુ મને બિલકુલ પણ અંદાજો નહોતો કે તે અજાણ્યા નંબર પરથી આવતો અવાજ મારી જિંદગીનો એક એવો બંધ દરવાજો ફરીથી ખોલવાનો હતો, જેને હું હંમેશા માટે પાછળ છોડી ચૂકી હતી. અને તે એક ફોન કોલ પછી મારી જિંદગી એકવાર ફરી પૂરી રીતે બદલવાની હતી. ફોન ઉપાડતા જ મેં સામાન્ય અવાજમાં કહ્યું, હેલો. સામેથી થોડી પળો સુધી માત્ર રડવાનો અવાજ આવતો રહ્યો. પહેલાં તો મને લાગ્યું કદાચ કોઈ ગ્રાહકના ઘરમાં કોઈ મુશ્કેલી હશે, પરંતુ બીજી જ પળે જે અવાજ મારા કાનમાં પડ્યો તે સાંભળીને હું બિલકુલ ચૂપ થઈ ગઈ. તે અવાજ બીજા કોઈનો નહીં, પરંતુ મારી સાસુનો હતો. ઘણા વર્ષો પછી તેમનો અવાજ સાંભળી રહી હતી, પરંતુ આજે તે અવાજમાં પહેલાંવાળી કઠોરતા નહોતી, પરંતુ દર્દ અને પસ્તાવો સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. તે રડતા રડતા બોલી, અંજલિ બેટા, અમને માફ કરી દે. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમે તારી સાથે બહુ મોટો અન્યાય કર્યો. ઉપરવાળાએ અમને અમારા ગુનાઓની સજા આપી દીધી છે. બેટા, જો થઈ શકે તો એકવાર અમને માફ કરી દે. તેમની વાતો સાંભળીને હું થોડી પળો માટે બિલકુલ શાંત થઈ ગઈ. મને સમજ જ ન પડી કે આખરે અચાનક એવું શું થઈ ગયું કે એ જ લોકો આજે મારી પાસે માફી માંગી રહ્યા છે, જેમણે મારી વાત સાંભળ્યા વગર મને અડધી રાત્રે ઘરમાંથી કાઢી મૂકી હતી. મેં મારી જાતને સંભાળતા પૂછ્યું, આખરે વાત શું છે? તમે અચાનક આવું કેમ કહી રહ્યા છો? સામેથી ફરી તેમના રડવાનો અવાજ આવ્યો, અને તે બોલી, બેટા, તું બસ એકવાર હોસ્પિટલ આવી જા. અમે તને બધી સચ્ચાઈ જણાવવા માંગીએ છીએ. દિવ્યા તને મળવા માંગે છે. તેની હાલત ખૂબ ખરાબ છે. મેં ગભરાઈને પૂછ્યું, હોસ્પિટલ કેમ? શું થયું દિવ્યા દીદીને? ત્યારે તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, ડોક્ટરોએ તપાસ પછી જણાવ્યું કે દિવ્યાને બ્રેન ટ્યુમર છે. બીમારી ખૂબ જ વધી ચૂકી છે. ડોક્ટરોએ સ્પષ્ટ કહી દીધું કે હવે ઈલાજ કરવો બહુ મુશ્કેલ છે. તેમણે એ પણ કહ્યું કે તેની પાસે કદાચ ઓછો સમય બચ્યો છે. બેટા, તેની આખરી ઈચ્છા બસ એ જ છે કે તે મળતા પહેલાં એકવાર તને મળવા માંગે છે. તે તારી પાસે માફી માંગવા માંગે છે. તેમની વાત સાંભળતા જ અમારા હાથ શૂન્ય પડી ગયા. મારા પગ તળેથી જમીન સરકી ગઈ. હું થોડી પળો સુધી કાંઈ બોલી જ ન શકી. મારી સામે અચાનક એ બધી જૂની વાતો ઘૂમવા લાગી. એ જ રાત જ્યારે મને ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂકવામાં આવી હતી, એ જ ખોટો આરોપ, એ જ બેઇજ્જતી, એ જ દર્દ, બધું મારી આંખો સામે ફરીથી આવી ગયું. પરંતુ તેની સાથે આ ખબર પણ મારા દિલને હચમચાવી રહી હતી કે દિવ્યા દીદી આટલી મોટી બીમારી સામે લડી રહી છે. મેં ક્યારેય તેમનું ખરાબ નહોતું ઈચ્છ્યું. તેમણે મારી સાથે ગમે તેટલું ખોટું કર્યું હોય, પરંતુ કોઈની આવી હાલતની હું ક્યારેય કલ્પના પણ નહોતી કરી શકતી. થોડી વાર ચૂપ રહ્યા પછી મેં ધીમેથી કહ્યું, હું આવું છું. આટલું કહીને મેં ફોન મૂકી દીધો.
ફોન મૂકતા જ હું થોડીવાર મારી ખુરશી પર બેઠી રહી ગઈ. મારા મગજમાં હજારો સવાલો ઘૂમી રહ્યા હતા. આખરે અચાનક એવું શું થયું કે બધા લોકો માફી માંગી રહ્યા છે? કે સાચે જ તેમને પોતાની ભૂલોનો અહેસાસ થઈ ગયો? કે પછી આની પાછળ કોઈ વાત છે? પરંતુ પછી મેં વિચાર્યું, જો કોઈ પોતાની આખરી ઈચ્છા માટે બોલાવી રહ્યું છે તો મારે ચોક્કસ જવું જોઈએ. ગમે તે હોય, સચ્ચાઈ જાણવી પણ જરૂરી હતી. મેં તરત મારી જાતને સંભાળી અને ત્યારે જ મોહિત મારી પાસે આવ્યો. તેને જોયું કે મારો ચહેરો અચાનક ઉતરી ગયો છે. તે ગભરાઈને બોલ્યો, શું થયું દીદી? બધું બરાબર તો છે ને? તમે ખૂબ પરેશાન લાગી રહ્યા છો. મેં મારા આંસુ છુપાવતા કહ્યું કે હા, બધું બરાબર છે. બસ મારે એક બહુ જરૂરી કામથી હમણાં બહાર જવું પડશે. તું દુકાન સંભાળી લેજે. જો કોઈ ગ્રાહક આવે તો ઓર્ડર લખી લેજે અને જેની કેક તૈયાર છે તેને સમયસર આપી દેજે. મોહિતે ફરી પૂછ્યું, દીદી જો કોઈ પરેશાની છે તો કહો, કદાચ હું કોઈ રીતે મદદ કરી શકું. મેં હળવી મુસ્કાન લાવીને કહ્યું, ના, એવી કોઈ વાત નથી. તું બસ દુકાનનું ધ્યાન રાખજે. હું બને તેટલી જલ્દી પાછી આવી જઈશ. તેણે માથું હલાવીને કહ્યું, સારું દીદી, તમે બિલકુલ ચિંતા ન કરો. અહીંનું કામ હું સંભાળી લઈશ. મેં મારી બેગ ઉઠાવી, દુકાનની એકવાર ચારે તરફ જોયું અને બહાર નીકળી આવી. આખા રસ્તે મારું દિલ બહુ ઝડપથી ધડકી રહ્યું હતું. હું એ જ વિચારી રહી હતી કે આખરે આટલા વર્ષો પછી કઈ સચ્ચાઈનો મારે સામનો કરવાનો છે જેને એક પળમાં બધું બદલી નાખ્યું. ટેક્સીમાં બેસીને હું સતત બારીની બહાર જોતી રહી, પરંતુ મારું ધ્યાન ક્યાંક બીજે જ હતું. મને વારંવાર એ જ રાત યાદ આવી રહી હતી જ્યારે હું રસ્તા પર એકલી બેઠી રડી રહી હતી અને આજે એ જ લોકો મને જાતે હોસ્પિટલ બોલાવી રહ્યા હતા. મારા મનમાં ગુસ્સો પણ હતો, દર્દ પણ હતું અને અનેક વણકહિયા સવાલો પણ હતા. પરંતુ આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક મારા દિલમાં ઇન્સાનિયત પણ હતી. કારણ કે ભલે દિવ્યા દીદીએ મારી સાથે ગમે તેટલું ખરાબ કર્યું હોય, આ સમયે તે એક બહુ મોટી બીમારી સામે લડી રહી હતી અને કદાચ તેમને સાચે જ પોતાની ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો હતો. થોડી જ વારમાં હોસ્પિટલનો મોટો ગેટ મારી સામે હતો. મેં ગાડીમાંથી ઉતરીને ઊંડો શ્વાસ લીધો અને ધીમે ધીમે હોસ્પિટલની અંદર પગ મૂક્યો. મને બિલકુલ પણ અંદાજો નહોતો કે આ હોસ્પિટલમાં થનારી મુલાકાત માત્ર મારા જૂના જખમો જ નહીં ખોલે, પરંતુ એ જૂઠા લોકોનો પણ પર્દાફાશ કરશે જેમણે મારી આખી જિંદગી બરબાદ કરી દીધી હતી. હું ધીમે ધીમે હોસ્પિટલની અંદર ગઈ. ત્યાંનો માહોલ બિલકુલ શાંત હતો, પરંતુ દરેક તરફ લોકોના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. મારું દિલ ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું. હું સીધી રિસેપ્શન પર પહોંચી. ત્યાં બેઠેલી છોકરીએ હસીને પૂછ્યું કે જી, કોને મળવું છે? મેં ધીમેથી કહ્યું કે મારે દિવ્યાને મળવું છે. તેણે કોમ્પ્યુટરમાં જોઈને પૂછ્યું કે તમે તેમના શું લાગો છો? મેં જવાબ આપ્યો, હું તેમની ભાભી છું. તેણે તરત કહ્યું કે રૂમ નંબર 4 પહેલા માળે જમણી તરફ છે. મેં તેનો આભાર માન્યો અને ધીમે ધીમે પગથિયા ચડીને ઉપર ચાલી ગઈ. દરેક પગલાની સાથે મારું દિલ વધુ ભારે થઈ રહ્યું હતું. આખરે ઘણા વર્ષો પછી હું એ પરિવારને મળવા જઈ રહી હતી જેણે મારી આખી જિંદગી બદલી નાખી હતી. હું રૂમ નંબર 4ની સામે જઈને થોડી પળો ઊભી રહી ગઈ. પછી ધીમેથી દરવાજો ખોલ્યો. જેવી હું અંદર ગઈ, મારી નજર સૌથી પહેલા દિવ્યા દીદી પર પડી. તે હોસ્પિટલના બેડ પર સૂતેલી હતી. તેને ઓળખવી બહુ પણ મુશ્કેલ થઈ રહી હતી. તેનો ચહેરો બિલકુલ ઉતરી ચૂક્યો હતો. શરીર બહુ નબળું થઈ ગયું હતું. આંખોની નીચે કાળા કુંડાળા પડી ગયા હતા. માથા પર વાળ પણ ઘણા ઓછા થઈ ચૂક્યા હતા. તે સરખી રીતે ઊભી પણ નહોતી થઈ શકતી. તેના હાથમાં ડ્રીપ લાગેલી હતી અને મશીનો સતત તેના ધબકારા પર નજર રાખી રહ્યા હતા. વચ્ચે વચ્ચે તે દર્દથી પોતાની આંખો બંધ કરી લેતી હતી. એવું લાગી રહ્યું હતું જાણે ખૂબ માથાનો દુખાવો તેને સતત પરેશાન કરી રહ્યો હોય. રૂમમાં મારી સાસુ પણ બેઠી હતી. તેમનો ચહેરો પણ પહેલા જેવો નહોતો રહ્યો. થોડા જ વર્ષોમાં તે બહુ કરડી અને નબળી દેખાવા લાગી હતી. જેવી તેમણે મને જોઈ, તેમની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તે તરત ઊભી થઈ અને મારી સામે આવીને બંને હાથ જોડી દીધા. હું કંઈ સમજી શકું તે પહેલાં તે રડતા રડતા બોલી, અંજલિ બેટા, અમને માફ કરી દે. અમે તારી સાથે બહુ મોટું પાપ કર્યું. અમને અમારા દરેક ગુનાની સજા મળી ચૂકી છે. તેમની હાલત જોઈને મારા મનમાં પણ અજીબસી બેચેની થવા લાગી. ત્યારે જ દિવ્યા દીદીએ બહુ મુશ્કેલીથી પોતાની આંખો ખોલી. તેમણે મને જોઈ અને તેમના ચહેરા પર દર્દની સાથે પછતાવો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેમણે ધ્રુજતા હાથે મને પોતાની પાસે આવવાનો ઈશારો કર્યો. હું ધીમેથી તેમની પાસે જઈને ઊભી રહી ગઈ. તેમણે બહુ ધીમા અવાજમાં કહ્યું, અંજલિ, મને માફ કરી દે. મેં તારી સાથે બહુ ખોટું કર્યું છે. હું કદાચ હવે વધારે દિવસ જીવતી નહીં રહું, પરંતુ મરતા પહેલાં હું તને પૂરી સચ્ચાઈ જણાવવા માંગુ છું. હું ચૂપચાપ તેમની વાત સાંભળવા લાગી. તેમણે ઊંડો શ્વાસ લીધો અને પછી બોલી, સાચું તો એ છે કે તું મને શરૂઆતથી જ બિલકુલ પસંદ નહોતી. મને તારું ગરીબ ઘરમાંથી આવવું સારું નહોતું લાગતું. હું હંમેશા ઈચ્છતી હતી કે રાહુલના લગ્ન કોઈ બહુ અમીર ઘરની છોકરી સાથે થાય. મારી એક બહુ અમીર બહેનપણી હતી. તેની નાની બહેન અને રાહુલ એકબીજાને પહેલાથી જ ઓળખતા હતા અને રાહુલ પણ એ જ છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ પિતાજીની સામે ક્યારેય કંઈ બોલી ન શક્યો, કારણ કે તે તેમનું બહુ સન્માન કરતો હતો અને તેનાથી ડરતો પણ હતો. જ્યારે પિતાજીએ તારો સંબંધ નક્કી કર્યો તો રાહુલે ઈચ્છવા છતાં પણ ના ન પાડી અને મજબૂરીમાં તેણે તારી સાથે લગ્ન કરવા પડ્યા. મારી આંખો આશ્ચર્યથી તેમની તરફ જોઈ રહી હતી. દિવ્યા દીદી આગળ બોલી, અંજલિ, રાહુલે ક્યારેય તને સાચો પ્રેમ નહોતો કર્યો. તે હંમેશા તારી સાથે સારો બનવાનું નાટક કરતો હતો, જેથી પિતાજીને તેના પર શક ન થાય, કારણ કે પિતાજી તેને પોતાની દીકરી માનતા હતા. આખા મહોલ્લા અને સંબંધીઓની સામે તારા બહુ વખાણ કરતા હતા. તે કહેતા હતા કે તેમને તારા જેવી બહુ નહીં દીકરી મળી છે.
રાહુલ જાણતો હતો કે જો તેણે સીધી છૂટાછેડાની વાત કરી તો પિતાજી ક્યારેય પણ નહીં માને. તેથી તેણે મારી અને માની સાથે મળીને તેને બદનામ કરવાનો પૂરો પ્લાન બનાવ્યો. તેણે કહ્યું હતું કે આવો માહોલ બનાવી દો કે પિતાજીને પણ લાગે કે ભૂલ અંજલિની છે, ત્યારે તેને ઘરમાંથી કાઢવી સરળ રહેશે. હું અને માં પણ તેની વાતોમાં આવી ગયા. અમે તારી વિરુદ્ધ ખોટા આરોપો લગાવ્યા, ચોરીનું જૂઠું બોલ્યા. એ રાત્રે બહુ જ પહેલાથી નક્કી હતું, જેથી તને હંમેશા માટે ઘરમાંથી કાઢી મૂકવામાં આવે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ હું કંઈ પણ બોલ્યા વગર તેની વાતો સાંભળી રહી. તેમણે કહ્યું, તારા ગયા પછી રાહુલે પિતાજીની સામે બહુ મોટું નાટક કર્યું. તે દરેકને કહેતો રહ્યો કે ખબર નહીં અંજલિ ક્યાં જતી રહી, કદાચ તે સાથે જ કોઈ છોકરા સાથે ભાગી ગઈ. તેણે તને શોધવાનું પણ જૂઠું નાટક કર્યું, જેથી પિતાજીને તેના પર શક ન થાય. પરંતુ પિતાજીને અંદરથી વિશ્વાસ નહોતો કે તું આવું કરી શકે છે. તે ઘણીવાર કહેતા હતા, મારી દીકરી આવું ક્યારેય ન કરી શકે, પરંતુ રાહુલે તેમને જાત જાતની વાતો કહીને વિશ્વાસ અપાવી દીધો કે તું જ ખોટી હતી. એ પછી લગભગ 6-7 મહિના પછી તેણે એ જ છોકરી સાથે લગ્ન કરી લીધા, જેને તે પહેલાથી પ્રેમ કરતો હતો. થોડો સમય તો બધું બરાબર ચાલતું રહ્યું. તે બંને બહુ ખુશ હતા, પરંતુ કદાચ ઉપરવાળાને કંઈક બીજું જ મંજૂર હતું. જે ખોટા આરોપથી અમે તારી જિંદગી બરબાદ કરી હતી, એ જ દુઃખ ધીમે ધીમે અમારા ઘરમાં પાછું આવવા લાગ્યું. સૌથી પહેલાં દુકાનમાં ભયંકર આગ લાગી ગઈ. થોડા જ કલાકોમાં આખો શોરૂમ બળીને ખાક થઈ ગયો. લાખોનો સામાન ખતમ થઈ ગયો. અમારો કારોબાર પૂરી રીતે બરબાદ થઈ ગયો. અમે બધા સમજી ન શક્યા કે હવે શું કરીએ. પિતાજી એ આઘાતમાં ખૂબ ભાંગી પડ્યા, પરંતુ છતાં પણ તેમની હિંમત ના હારી. થોડા દિવસો પછી પિતાજી અને રાહુલ કામના સિલસિલામાં બીજા શહેરમાં જઈ રહ્યા હતા. રસ્તામાં તેમની કારનો બહુ ભયાનક એક્સિડન્ટ થઈ ગયો. ડૉક્ટર તેમને બચાવી ન શક્યા અને બંનેનું ત્યાં જ મોત થઈ ગયું. દિવ્યા દીદી આ કહેતા કહેતા રડવા લાગી. રૂમમાં થોડી પળો માટે બિલકુલ સન્નાટો છવાઈ ગયો. પછી તેમણે આગળ કહ્યું, રાહુલના મોત પછી જે છોકરી માટે તેણે તને છોડી હતી, તે પણ થોડા જ સમય પછી ઘર છોડીને જતી રહી. તેણે અમારો સાથ ન આપ્યો. તેણે કોઈ બીજા માણસ સાથે લગ્ન કરી લીધા અને પછી ક્યારેય પાછળ ફરીને ન જોયું. ત્યાર પછી ઘરમાં માત્ર હું અને માં રહી ગયા. અમારી પાસે કમાણીનો કોઈ સ્ત્રોત નહોતો બચ્યો. કારોબાર ખતમ થઈ ચૂક્યો હતો. મજબૂરીમાં અમારે અમારું મોટું ઘર પણ વેચવું પડ્યું અને એક નાના મકાનમાં જઈને રહેવું પડ્યું. ઘણીવાર તો જમવા માટે પણ પૈસા નહોતા હોતા. ત્યારે મને પહેલીવાર સમજાયું કે કોઈ નિર્દોષની બદદુઆ કેટલી ભારે પડે છે. થોડા મહિના પછી મારી તબિયત ખરાબ રહેવા લાગી. મને હંમેશા માથામાં સખત દુખાવો થતો હતો, ઉલટીઓ થતી હતી. ઘણીવાર હું બેભાન પણ થઈ જતી હતી. જ્યારે ડૉક્ટરોએ તપાસ કરી ત્યારે ખબર પડી કે મને બ્રેન ટ્યુમર છે. ડૉક્ટરે સ્પષ્ટ કહી દીધું કે બીમારી બહુ આગળ વધી ચૂકી છે. હવે ઈલાજની આશા બહુ ઓછી છે. એ જ દિવસે મને લાગ્યું કે ઉપરવાળાએ મારા દરેક ગુનાનો હિસાબ મારી પાસેથી લેવાનું શરૂ કરી દીધું. મેં તારી સાથે જે કર્યું તેની સજા મને મળી ગઈ. અંજલિ, હું રોજ ઉપરવાળાઓને એ જ પ્રાર્થના કરતી રહી કે મરતા પહેલાં એકવાર તારી પાસે માફી માંગી શકું. જો તું મને માફ નહીં કરે તો કદાચ હું શાંતિથી મરી પણ નહીં શકું. આટલું કહીને તેણે બંને હાથ જોડી દીધા. તેની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. રૂમમાં હાજર મારી સાસુ પણ રડી રહી હતી અને વારંવાર એ જ કહી રહી હતી કે બેટા, અમે તારી સાથે બહુ મોટો અન્યાય કર્યો. અમને જેટલી સજા મળી શકે કદાચ એનાથી પણ વધારે મળવી જોઈએ, પરંતુ જો થઈ શકે તો અમને માફ કરી દે. દિવ્યા દીદીની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેમના શ્વાસ પણ પહેલાં કરતાં વધારે ઝડપી ચાલી રહ્યા હતા. તેમણે ખૂબ મુશ્કેલીથી પોતાનો હાથ મારી તરફ લંબાવ્યો. મેં તરત જ તેમનો હાથ મારા બંને હાથોમાં પકડી લીધો. તેમના હાથ બિલકુલ ઠંડા પડી ચૂક્યા હતા. તે ધ્રુજતા અવાજે બોલી, અંજલિ, હવે કદાચ મારો સમય આવી ગયો. મારા દિલ પર બસ એ જ બોજ હતો કે મેં તારી સાથે બહુ મોટો અન્યાય કર્યો. જો હું તારી પાસે માફી માંગ્યા વગર આ દુનિયામાંથી જતી રહેત તો કદાચ મારી આત્માને ક્યારેય શાંતિ ન મળત. અંજલિ, બસ એકવાર કહી દે કે તે મને માફ કરી દીધી. તેમની વાતો સાંભળીને મારી આંખો પણ ભરાઈ આવી. મેં તેમના કપાળ પર પ્રેમથી હાથ મૂક્યો અને કહ્યું, દીદી, આવું ન કહો. તમે ચોક્કસ સાજા થઈ જશો. ડૉક્ટર તમારો ઈલાજ કરી રહ્યા છે. તમારે હિંમત ન હારવી જોઈએ. અને ત્યાં સુધી માફીની વાત છે તો મેં તમને દિલથી માફ કરી દીધા. તમે જે કર્યું તેની સજા તમને જિંદગીએ આપી દીધી. હવે તમારા મન પર કોઈ બોજ ન રાખો. મારી વાત સાંભળીને તેના ચહેરા પર ઘણા દિવસો પછી હળવી શાંતિ દેખાઈ, જાણે તેમને કોઈ વાતની શાંતિ મળી ગઈ હોય. ત્યારે જ તેમણે ધીમેથી પાણી માંગ્યું. મેં તરત પાસે રાખેલો ગ્લાસ ઉઠાવ્યો અને બહુ સંભાળીને તેમને થોડું પાણી પીવડાવ્યું. તેમણે એક ઘૂંટડો પીધો અને મારી તરફ જોઈને હળવી મુસ્કાન આપી. પછી બહુ ધીમા અવાજમાં બોલી, હવે મને કોઈ ડર નથી. આટલું કહીને તેમણે પોતાની આંખો બંધ કરી લીધી. મને લાગ્યું કદાચ તે થાકી ગઈ છે. તેથી મેં તરત કહ્યું, તમે આરામ કરો, હું હમણાં ડૉક્ટરને બોલાવી લાવું છું. હું જલ્દીથી રૂમની બહાર નીકળી અને ડૉક્ટરને બોલાવવા માટે દોડી. ત્યારે જ પાછળથી મારી સાસુના જોર જોરથી રડવાનો અવાજ આવવા લાગ્યો. મારું દિલ જોરથી ધડકી ઉઠ્યું. હું ભાગીને પાછી રૂમમાં આવી તો જોયું મારી દિવ્યા દીદીને પકડીને જોરથી રડી રહી હતી. ડૉક્ટર પણ તરત અંદર પહોંચ્યા. તેમણે દિવ્યા દીદીની તપાસ કરી. થોડી પળો સુધી બધું બિલકુલ શાંત રહ્યું. પછી ડૉક્ટરે ધીમેથી તેમની આંખો પર ચાદર ખેંચી લીધી અને ખૂબ દુઃખ સાથે કહ્યું કે અમને અફસોસ છે, અમે એમને બચાવી ન શક્યા.
તે હવે આ દુનિયામાંથી નથી રહ્યા. ડૉક્ટરની વાત સાંભળતા જ માજી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. તે વારંવાર પોતાની દીકરીનું નામ લઈને તેને ઉઠાવવાની કોશિશ કરી રહી હતી, પરંતુ હવે બધું ખતમ થઈ ચૂક્યું હતું. હું પણ મારી આંખોમાંથી આંસુ ન રોકી શકી. મારી સામે તે માણસ હતો જેણે મારી જિંદગીમાં બહુ દર્દ આપ્યું હતું, પરંતુ પોતાના આખરી સમયમાં એ જ માણસ પોતાના કર્યા પર સાચા દિલથી પસ્તાવો કરી રહ્યો હતો. મેં ઉપરવાળાને મનોમન તેમની આત્માની શાંતિની પ્રાર્થના કરી. થોડીવાર પછી હું માજી પાસે ગઈ. તે જમીન પર બેઠી રડી રહી હતી. તેમણે મને જોતા જ મારા બંને હાથ પકડી લીધા અને રડતા રડતા બોલી, બેટા, હું બરબાદ થઈ ગઈ. મારું બધું જ ખતમ થઈ ગયું. પહેલાં મારા પતિ ચાલ્યા ગયા, પછી મારો દીકરો ચાલ્યો ગયો, અને હવે મારી દીકરી પણ મને છોડીને ચાલી ગઈ. આ બધું મારા પોતાના કર્મોનું ફળ છે. મેં તારી સાથે જે કર્યું તેની સજા ઉપરવાળાએ મને આપી દીધી. હું કોઈ લાયક નથી રહી બેટા. જો થઈ શકે તો મને પણ માફ કરી દે. હું તેમની પાસે બેસી ગઈ અને તેમનો હાથ પકડીને કહ્યું કે માજી, હવે તમારી જાતને વધુ દોષ ન આપો. જે થવાનું હતું તે થઈ ગયું. દીદી પાછા નહીં આવે, પરંતુ હવે તમારે એકલા રહેવાની જરૂર નથી. હું આજે પણ તમને મારી માની જેમ માનું છું. મારી વાત સાંભળીને તે વધારે જોરથી રડવા લાગી, પરંતુ આ વખતે તેમના આંસુઓમાં પસ્તાવો હતો. ઘમંડ નહીં. હોસ્પિટલની બધી ઔપચારિકતાઓ પૂરી થયા પછી મેં જાતે દિવ્યા દીદીના અંતિમ સંસ્કારની બધી જવાબદારી સંભાળી. મેં તેમની દરેક વિધિ પૂરા સન્માન સાથે પૂરી કરાવી, કારણ કે મારા દિલમાં હવે તેમના માટે કોઈ નફરત નહોતી બચી. હું માત્ર એ જ ઈચ્છતી હતી કે તેમને શાંતિ મળે. અંતિમ સંસ્કાર પછી જ્યારે બધા લોકો જતા રહ્યા તો માજી બિલકુલ એકલા પડી ગયા. તેમની પાસે ના કોઈ પોતાનું બચ્યું હતું, ના ક્યાંય જવાની જગ્યા. મેં તેમની તરફ જોયું તો મને તેમની હાલત પર ખૂબ દયા આવી. મેં તેમને કહ્યું, માજી, હવે તમે મારી સાથે ચાલો. આજથી તમારે એકલા રહેવાની જરૂર નથી. મારું ઘર તમારું જ ઘર છે. તમે મારી સાથે રહેશો. પહેલાં તો તેમણે ના પાડી અને કહ્યું કે ના બેટા, હું તારા પર બોજ નથી બનવા માંગતી. પરંતુ મેં તેમનો હાથ પકડીને કહ્યું કે તમે મને ભલે ગમે તેટલું દુઃખ આપ્યું હોય, પરંતુ આજે પણ હું તમને મારી માં જ માનું છું. દીકરી ક્યારેય પોતાની માને એકલી નથી છોડતી. મારી વાત સાંભળીને તે મને ભેટીને રડી પડી અને પછી મારી સાથે મારા ઘરે આવી ગઈ. તે દિવસ પછી અમારી જિંદગી ધીમે ધીમે બદલાવા લાગી. માજી હવે પહેલાં જેવા બિલકુલ નહોતા રહ્યા. તે દરેક સમયે મારી સાથે પ્રેમથી રહેતા, મારી દરેક નાની મોટી વાતનું ધ્યાન રાખતા. સવારે મારા માટે ચા બનાવીને રાખતા. જ્યારે હું બેકરી જવા લાગતી તો કહેતા કે બેટા, સમયસર જમી લેજે. વધારે કામ ન કરતી. સાંજે મારા પાછા આવવાની રાહ જોતા અને મારા આવ્યા પછી જ જમતા. ઘણીવાર તે જાતે મારી બેકરી પર પણ આવી જતા અને નાના મોટા કામમાં મારો હાથ બટાવતા. હું તેમને જોઈને એ જ વિચારતી કે માણસ જો પોતાની ભૂલ સાચા દિલથી સ્વીકારી લે તો તેની અંદર કેટલો મોટો બદલાવ આવી શકે છે. ધીમે ધીમે મારા દિલના બધા જૂના જખમો પણ રૂજાવા લાગ્યા. હવે મારા મનમાં કોઈના માટે કોઈ ફરિયાદ નહોતી. મેં જિંદગીમાંથી એ જ શીખ્યું હતું કે નફરત માણસને અંદરથી ખતમ કરી નાખે છે, પરંતુ માફ કરવું માણસને શાંતિ આપે છે. ઉપરવાળાએ મોડેથી ભલે, પરંતુ દરેકને તેના કર્મોનું ફળ આપ્યું, અને અંતે મને પણ મારી મહેનત, મારી ઇજ્જત અને મારો પોતાનો પરિવાર પાછો આપી દીધો. હવે હું અને માજી મા દીકરીની જેમ એક જ ઘરમાં રહેતા હતા, એકબીજાનો સહારો બની ચૂક્યા હતા, અને પહેલીવાર મને એવું લાગ્યું કે આટલા વર્ષો પછી આખરે મારી જિંદગીમાં આખરે ખુશીઓની સવાર આવી ચૂકી હતી.